આત્મા તો નહીતર છે જ ને. આપણે જાણતા હોઈએ કે ન જાણતા હોય તો આત્મા તો સચ્ચિદાનંદ પૂર્ણ છે જ, પણ ન જાણ્યો હોય તો એનો કોઈ ઉપયોગ નથી, અને જાણ્યો હોય તો જ, જાણ્યો હોય એટલું જ નહીં, એમાં નિષ્ઠ હોઈએ. જે કોઈ ક્ષણે આપણે નિષ્ઠ હોઈએ એ ક્ષણે આપણે મુક્ત છે. જ્યારે નિષ્ઠ નથી આપણું મુક્ત નથી. એટલે આ શ્લોક સમજાવે છે કે જેણે પોતાના આત્મા પર કાર્યકારણ સંઘાત પર વિજય પ્રાપ્ત કર્યો છે. અર્થાત બે વસ્તુની આવશ્યકતા છે. એક તો શાસ્ત્રના શ્રવણ મનન વગેરે દ્વારા આ જ્ઞાન પ્રાપ્ત કરવાની અને જ્ઞાનમાં સ્પષ્ટતા મેળવવાની આવશ્યકતા છે, અને બીજું નિધિધ્યાસન દ્વારા, અભ્યાસ દ્વારા આ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવાની પણ આવશ્યકતા છે. આ છઠ્ઠો અધ્યાય છે ને મળે છે નિધિધ્યાસન સમજાવવા મળે, આ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે. કે નિષ્ઠા પણ અગત્યની છે. એ જ ભગવાન ઉદ્ધરેત આત્મના આત્માનમ, અર્થાત આ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવાનો પૂરો પ્રયત્ન કરવો જ જોઈએ. ભાષ્યમાં સમજાવે છે શંકરાચાર્યજી, जितात्मनः कार्यकारणादि संघातः आत्मा जितः येन सह जितात्मा तस्य जितात्मनः प्रशान्तस्य प्रसन्नान्तःकरणस्य सतः संन्यासिनः परमात्मा समाहितः साक्षात् आत्मभावेन वर्तते इत्यर्थः. जितात्मन छठी विभक्ति, जेने पोताना आत्माने जीत्यो छे तेने माटे कार्यकरणादि, आत्मा शब्दनो થાય છે અહીંયા કાર્યકરણાદि સંઘાત. કાર્ય એટલે કે દેહ, કરણ એટલે કે ઇન્દ્રિયો અને મન, એનો આ જે સંઘાત છે એવો આત્મા જીત યેન સહ જીતાત્મા. અને તેથી જેણે પોતાના કાર્યકરણ સંઘાતને અનુકૂળ બનાવ્યો છે, મિત્ર બનાવ્યો છે, એમ કરીને એને વિજય પ્રાપ્ત કર્યો છે. મનુષ્યને કહે છે જીતાત્મા. તસ્ય જીતાત્મા, આવો જે જીતાત્મા છે એને માટે. અને તેથી કેવો છે આત્મા જીતાયો એ ક્યારે ખબર પડે? આત્મા જીતાયો એના માટે એનો માપદંડ કયો, કે એના ચિહ્ન કયા? તો કે પ્રશાંતસ્ય પ્રસન્ન અંતઃકરણસ્ય, આપણું મન પ્રસન્ન બને. મન પ્રસન્ન નથી હોતું જયારે ન જીતાયું હોય ત્યારે, મન પ્રસન્ન છે જયારે જીતાયું હોય, એટલે કે પ્રશાંતસ્ય પ્રસન્ન અંતઃકરણસ્ય. એટલે કે સતઃ સંન્યાસિનઃ. બસ આવું એમ જ માને છે આગળ. કારણ કે પહેલા એ ચર્ચા કરી કે કોને માટે આ અધ્યાય છે, અધ્યાયમાં કોને ઉદ્દેશ્યના અધ્યાય ભગવાન કહે છે સંન્યાસીને. એટલે કે સતઃ પ્રશાંતસ્ય પ્રસન્ન અંતઃકરણસ્ય. અહીંયા કહે છે મધુસૂદનજી પ્રશાંતસ્ય સર્વત્ર સમબુદ્ધ્યા રાગદ્વેષ શૂન્યસ્ય. સર્વત્ર સમાન બુદ્ધિ હોવાને કારણે રાગ અને દ્વેષથી મુક્ત છે, એનું નામ પ્રશાંત. પ્રસન્ન એ જ હોઈ શકે જેનું મનમાં રાગ કે દ્વેષ નથી. રાગ અને દ્વેષ હોય તો મન આપણું પ્રસન્ન ન હોય. અને તેથી પ્રશાંતસ્ય, જેનું અંતઃકરણ પ્રસન્ન છે, અર્થાત સર્વત્ર સમબુદ્ધિ હોવાને કારણે જેના મનમાં રાગ અને દ્વેષ નથી. સતઃ સંન્યાસિનઃ પરમાત્મા સમાહિતઃ. સમાહિતઃ સમાધિ વિષયો યોગારૂઢો ભવતી. તો આ પરમાત્મા સમાધિનો વિષય બને છે, અર્થાત આ પરમાત્મા યોગમાં આરૂઢ બને છે. એટલે કે પરમાત્માના જ્ઞાનમાં આ સાધક નિષ્ઠ બને છે. સમાહિતો ભવતી કે સાક્ષાત આત્મભાવેન વર્તતે. આ પરમાત્મા આત્મભાવથી વર્તે છે. આત્મભાવથી વર્તવો એટલે કે મિત્ર ભાવે વર્તે છે. નહીતર કેવો છે આત્મભાવ નથી વર્તતો છે. પરમાત્મા એટલે સચ્ચિદાનંદ આત્મા છે જ, અને છતાં આત્મભાવ વર્તતો અત્યારે કેવો છે એ પ્રાપ્તિનો વિષય છે. જેને માટે ભિન્ન હોય એવા પ્રકારનો વિષય છે. હું જે છું આ પ્રકારે આત્મભાવ વર્તવું, અર્થાત આ પરમાત્મા હું છું એ પ્રકારનું જ્ઞાન. તો એ જ્ઞાન, એ પ્રકારનું સ્મરણ, એ પ્રકારના જ્ઞાનનું જે સ્મરણ છે એ ક્યારે જતું નથી.
न केवलं तस्य परमात्मा साक्षात् आत्मभावेन वर्तते किंतु शीतोष्णादिभिः नासु चाल्यते तत्वज्ञानात्। अर्थात आत्मा सामाન્ય સંજોગોમાં પરમાત્મા આત્મભાવે વર્તે છે, અર્થાત હું પરમાત્મા છું એ પ્રકારનું જ્ઞાન ની અંદર એને એ પ્રકારનું જ્ઞાન જળવાઈ રહે છે. તો ક્યારે ક્યારે જળવાઈ રહે છે? તો કે છે શીતોષ્ણ સુખ દુઃખેષુ, કે છે આગળ કિંચ શીતોષ્ણ સુખ દુઃખેષુ તથા ચ માને અપમાને ચ मानापमानयोः पूजा परिभवयोः शीतोष्ण सुख दुःखेषु चित्त विक्षेपकरेषु सत्सु अपि। આમ ચિત્તને વિક્ષેપ કરે એ પ્રકારના સંજોગો હોવા છતાં પણ આ પરમાત્મા આત્મભાવે વર્તે છે. બધું બરોબર હોય અને પરમાત્મા આત્મભાવે વર્તો તો બરોબર છે. બધું શાંત મન હોય કોઈ સંજોગોમાં પરમાત્મા આત્મભાવે વર્તા સાથ હું પરમાત્મા છું એ પ્રકારના જ્ઞાનમાં મન આપણું ચોંટેલું બરોબર છે. પરંતુ આપણા ચિત્તને વિક્ષિપ્ત કરે એવા સંજોગો ઉત્પન્ન થાય. શીતોષ્ણ સુખ દુઃખેષુ, આગળ કહ્યું તેમ શીત ઉષ્ણ સુખ દુઃખ આ પ્રકારે સતત બદલાતી પરિસ્થિતિ ઉત્પન્ન થાય. તથા માનાપમાનયોઃ, પૂજા થાય ત્યારે માન મળે, પરિભવ અપમાન થાય, પરિભવ એટલે આપણી હાંસી થાય તો અપમાન. આમ પૂજા અને પરિભવ, માન અને અપમાન આ પ્રકારના સંજોગો જેમાં સામાન્ય રીતે આપણું ચિત્ત વિક્ષિપ્ત થઈ જાય. કારણ કે આપણું મન એવું છે હંમેશા સંજોગોના પ્રભાવમાં જ હોય છે. એટલા માટે અનુકૂળ સંજોગોની આપણને આવશ્યકતા છે. તો અનુકૂળ સંજોગો કેમ જોઈએ? કારણ કે આપણું મન સંજોગોના પ્રભાવમાં છે. પ્રતિકૂળ સંજોગો કેમ દૂર થવાની આવશ્યકતા છે? કારણ કે મન સંજોગોના પ્રભાવમાં છે. મન સંજોગોના પ્રભાવથી મુક્ત થાય એનો અર્થ એ કે આપણે મનને જીત્યું. મન સંજોગોના પ્રભાવમાં હોય તો આપણા પ્રભાવમાં નથી, સંજોગોના પ્રભાવમાં ન રહે. જેટલે હું છે સંજોગોનાથી પ્રભાવિત ન થાય એટલે હું છે આપણને જીત્યું કહેવાય. જેટલા હું છે સંજોગોથી પ્રભાવિત થાય એટલે હું છે આપણને જીત્યું નથી એમ કહેવાય. અર્થાત મન આ બધા સંજોગો વિક્ષેપ ઉત્પન્ન કરનારા સંજોગો હોવા છતાં પણ એમના પ્રભાવમાં ન આવીને આત્મામાં નિષ્ઠ રહે છે. એ દ્રષ્ટિએ કહે છે કે આત્મા આત્માનો બંધુ છે. જયારે આપણે મનને જીત્યું હોય, અનુકૂળ બનાવ્યું હોય, મિત્ર બનાવ્યું હોય, પ્રસન્ન બનાવ્યું હોય ત્યારે મન આ રીતે આ જ્ઞાનમાં નિષ્ઠ રહીને આપણો મિત્ર બને છે, મિત્ર ભાવે વર્તે છે. પછીનો પ્રશ્ન પૂછે છે કથમ ભૂત સમાહિતો વ્યવક્રિયતે. આજે સમાધિમાં સાથ જ્ઞાનમાં નિષ્ઠ છે એ કેવી રીતે વ્યવક્રિયતે, એનો વ્યવહાર કેવો હોય છે એ આગળ કહે છે 8મા શ્લોકમાં. જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા કૂટસ્થો વિજિતેન્દ્રિયઃ સમલોષ્ટાશ્મકાંચનઃ. જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા, એની આગળ એ જ યોગીની આગળ વાત કરે છે. આ બધા શ્લોકો હવે આ યોગીનું વર્ણન કરે છે, એટલે જ્ઞાનમાં નિષ્ઠ છે એવા યોગીનું જ વર્ણન કરે છે. અર્થાત આ બધા શ્લોકોમાં અધ્યાયના પ્રારંભની અંદર જ ભગવાન પહેલા આ યોગી કે જ્ઞાની કેવો છે એની વાત કરે ને પછી કયા ધ્યેયને આપણે ધ્યાનમાં રાખીને આપણે પણ યોગ કરવો જોઈએ એ માટે પહેલા આ ધ્યેયનું વર્ણન કરે છે. જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા, જ્ઞાન અને વિજ્ઞાન આગળ કહેશે તે પ્રમાણે બુદ્ધિનું જ્ઞાન અને પેલું મનનું જ્ઞાન. બુદ્ધિમાં જે જ્ઞાન છે શું કહેવાય? જ્ઞાન. એ જ્ઞાન જયારે આપણા વ્યક્તિત્વમાં ઉતરે તેને શું કહેવાય? વિજ્ઞાન. હવે જ્ઞાન અને આમ જ્ઞાનથી પણ આનંદ આવે જ છે. જયારે આપણું મન શાંત હોય અને બુદ્ધિ જયારે આપણે પ્રવર્તમાન હોય ત્યારે ખૂબ આનંદ હોય જ છે. પણ પછી પેલું મન જયારે પ્રવર્તમાન થઈ જાય ત્યારે આનંદ જતો રહેતો હોય છે. પરંતુ આ જ્ઞાન જયારે મનની અંદર પણ બરોબર પ્રવર્તમાન થયું હોય ત્યારે જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા, બધી રીતે આ જ્ઞાનથી તૃપ્તિ પ્રાપ્ત થાય જ છે. આપણે જયારે સમજીએ ત્યારે એનો આનંદ આવે જ છે, તેથી તૃપ્તિ પ્રાપ્ત થાય. પણ એ જ્ઞાન જયારે વિજ્ઞાન પણ બને ત્યારે બસ તૃપ્તાત્મા, હંમેશા તૃપ્ત.
એ કેવો બની જાય છે? કૂટસ્થ. એ કૂટસ્થ એટલે બરોબર નિષ્ઠ બની જાય છે, ક્યારે પણ પોતાના જ્ઞાનમાંથી ક્યારે પણ ચલાયમાન વિચલિત થતો નથી. કારણ કે કેવો છે? વિજિતેન્દ્રિય, જેણે ઇન્દ્રિયો પર એટલે કે આત્મા પર, અંતઃકરણ પર વિજય પ્રાપ્ત કર્યો છે. યુક્ત ઇતિ ઉચ્યતે યોગી. આ યોગી અર્થાત આ સાધક જે છે એને યુક્ત ઇતિ ઉચ્યતે, એને યુક્ત કહેવામાં આવે છે. ક્યાં સુધી આ કરવું જોઈએ? અર્થાત ક્યાં સુધી આ પ્રકારે જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન ક્યાંથી ચાલવો છે? જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા. બસ જ્ઞાન અને વિજ્ઞાનમાંથી તૃપ્તિ. તૃપ્તિ માટે બહારના અન્ન રસની કોઈની આવશ્યકતા ન પડે. અર્થાત અન્ન રસમાંથી આનંદ ન મેળવો નહીં, પણ આમ ક્યારે પેલું ભોજન મળશે એમ આપણું મન એક વિચારે ને કે હવે જમવાનું ક્યારે મળશે, ક્યારે પેલો સિનેમા જોઈશ, ક્યારે ફલાણું કરીશ, એમ કરીને મન પ્લાનિંગ કરતું. એટલે કે ક્યાંક બીજા પ્રકારના રસમાંથી તૃપ્તિની મનની જે પ્રકારની એક તૃષ્ણા હોય છે એ કેમ હોય છે? કારણ કે આત્મામાંથી તૃપ્તિ નથી. તેથી તૃપ્તિ માટે મને બીજે ક્યાંય જવું ન પડે. જે આવે એનો પણ આનંદ માણી શકે, પણ તૃપ્તિ માટે એને બીજું કઈની અપેક્ષા રાખવાની જરૂર ના પડે. જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા કૂટસ્થ વિજિતેન્દ્રિય યોગી યુક્ત ઇતિ ઉચ્યતે. આવા યોગીને યુક્ત એટલે કે યોગી કહેવામાં આવે છે. એ પહેલો એક યોગી કયો? સાધક. એ સાધક યુક્ત બની ગયો. અંતો એનો વ્યવહાર કેવો હોય? આ પ્રકારે ચિત્ત સમાધાન, આત્મા જ્ઞાનમાં નિષ્ઠા એ જ એનું વિશિષ્ટ ફળ છે. અને વ્યવહાર કેવો છે? સમલોષ્ટ અશ્મ કાંચન. લોષ્ટ, અશ્મન અને કાંચન. લોષ્ટ એટલે માટીનું ઢેફું, અશ્મન એટલે કે પથ્થર, અને કાંચન એટલે કે સુવર્ણ. આ બધા સમય એટલે બધા પ્રત્યે સમાન દ્રષ્ટિ ધરાવે છે. અર્થાત એમના પ્રભાવ નથી આવતો. સમાન દ્રષ્ટિનો અર્થ આટલો જ. કોઈ વિષયના કશું વસ્તુના પ્રભાવમાં આવી જવું. સોનું જોયું ને આમ તરત મન ચડ્યું, માટી જોઈને તરત આપણે આમ આ તુચ્છ છે, આમ એકને તુચ્છ ગણતા હોઈએ, બીજાને મૂલ્યવાન ગણતા હોઈએ. એને કારણે બંને વસ્તુ આપણા મનમાં રિએક્શન, પ્રત્યાઘાત ઉત્પન્ન કરે કે આવું શું લાગે, એમ કરે મનમાં થાય હો, એમ કરીને પણ થાય. એટલે સુવર્ણ જોયું હોય તરત જ આપણા મનમાં એના માટેની કિંમત, એટલે સમભાવ નથી ને. સુવર્ણમાં પણ એક જ તત્વ છે અને માટીમાં પણ એક જ તત્વ છે એવું જ્ઞાન હોય તો માટીના રૂપમાં તત્વ આવ્યું કે સુવર્ણના રૂપમાં આવ્યું, વાંધો નથી. જે હોય ને આપણે આદર ત્યારે કરી શકીએ જયારે માત્ર વેશ પર જ આપણું ધ્યાન ન હોય, પણ વેશમાં જે આવ્યું છે એના પ્રત્યે ધ્યાન હોય તો બધાનો આદર. જીવનની અંદર એક સાધના કરી તો બહુ છે. દરેક વસ્તુનો આદર, દરેક વસ્તુનો. એટલે ભગવાન કહે છે પેલા કર્મફળનો આદર કર, એનો તિરસ્કાર ના કરીશ. જે કર્મનું ફળ મળે એનો આદર કર. કેમ આદર કર? હું જ કર્મના ફળના, પહેલા કહ્યું હું આપું છું, પણ ખરેખર તો હું જ આ કર્મફળના રૂપમાં તારી પાસે આવું છું. મળે મારો આદર ના, તિરસ્કાર ના કરીશ, અનાદર ના કરીશ, આદર. પછી કહે છે હું કર્મના રૂપમાં આવું છું, એનો આદર કરે. એમ કરીને ધીમે ધીમે આદરની માત્રા વધતી જાય. પહેલા પ્રારંભ કરીએ કર્મફળથી, પછી કર્મથી. એમ આદર કઈ ઈશ્વરનો આદર કરવાનો છે, બીજા કોનો આદર કરવાનો છે? સમજીનું આદર, ક્યાંય પણ નિરાદર નહીં, અનાદર નહીં, તિરસ્કાર. આ વસ્તુ મનમાંથી નીકળી જ જાય અને તો જ આપણે, તો એનું નામ જ ભક્ત, એનું નામ જ સાધક. ભલે હોય તો પણ એ વસ્તુને આપણે સમર્થન ન આપીએ. આપણું મન પોતાની ટેવ પ્રમાણે અનાદર કરે તો ભલે કરે, પણ છતાં એ મનને આપણે એની સાથે જોડાઈએ નહીં, એને સાથ ના આપીએ. અને તો ધીમે ધીમે ધીમે, એટલે મનને આપણે સાથ નહીં આપીએ તો મને આપણને સાથ આપવો જ પડશે. તો આદર, જેટલી વાર મનને, એટલે જો હું એને સાથ નહીં આપું અનાદરમાં, તો ધીમે 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 મન આપણને સાથ આપવો જ પડે. ક્યાં જવાનું છે? એને પર જુલમ કરીને નહીં, એને બતાવવાનું કે આ કેમ અનાદર થાય છે, કોનું અનાદર થાય છે. વેશનો અનાદર થાય છે તો વાંધો નહીં, પણ વેશની અંદર કોણ છે? દ્રષ્ટા, શ્રોતા, મંતા, સૈષ પ્રવિષ્ટ. આ નખાગ્રેભ્ય, આ નખના અગ્ર સુધી એ જ અંદર પ્રવેશ એને કરેલો છે. આ ગમે તેવું હોય પણ અંદર પ્રવેશ કોણે કર્યો છે? એને જ પ્રવેશ કર્યો છે. અને તેથી માત્ર ખરાબ વેશ પહેરીને આવ્યો માટે તિરસ્કાર કરવો એ બુદ્ધિમાન મનુષ્ય માટે યોગ્ય નથી. સામાન્ય મનુષ્ય કરે બરોબર છે, પરંતુ વેશથી જ, એટલે વેશના પ્રભાવમાં આવીને વેશ પહેરનારનો આપણે અનાદર, જેના પ્રભાવ એકમાં પ્રભાવ આવે એટલે બીજાનો અનાદર થયો. આમ નામ રૂપના પ્રભાવમાં આવ્યા, વેશના પ્રભાવમાં આવ્યા તો જે પેલો વેશી જે છે આ સાત એ નામ રૂપ ધારણ કરનાર છે એનો અનાદર થતો જ હોય છે. ભલે વ્યવહારમાં બધા તમારે કરવું પડે, જુદી વાત છે. એટલે વ્યવહારમાં નથી બધાને સરખી ટ્રીટમેન્ટ, બધાને ઘરમાં આપવા દે એવું કઈ જરૂર નથી.
પણ અંદરથી અનાદર ન થાય, તિરસ્કાર ન થાય કશી વસ્તુનો આપણા મનમાં, તો આપણે પોતાના સ્વાસ્થ્ય માટે જ અગત્યનું છે. એમાં આપણે કોઈના પર ઉપકાર નથી કરતા, એમ કરીને આપણે કોઈના પર ઉપકાર નથી કરતા, આપણા પોતાના પર જ ઉપકાર કરીએ છીએ. એટલે સમલોષ્ટાશ્મ કાંચન અર્થાત આ જ્ઞાની પુરુષ છે, યોગી, લોષ્ટ અશ્મન કે કાંચન જે કે આવે એનો સમાન આદર કરે છે. એ બધાનો તિરસ્કાર કરે છે કે મિથ્યા દ્રષ્ટિ એમ કહી શકાય, અથવા એ બધાનો સરખો જ આદર કરે છે. એ બહુ સારું છે, એ મધુર વસ્તુ છે. મિથ્યા શબ્દથી આપણે ન સમજતા હોવાને કારણે બધું મિથ્યા છે એમાં બધાનો અનાદર જાણે કે અનાદરની એક ભાવના જાગૃત થાય છે. એના કરતા બધું જ ઈશ્વર છે તો આદરની ભાવના જાગૃત થાય. એટલે વ્યવહારમાં હંમેશા આદર. મહાપુરુષો બધા ક્યારે એમનો ભલે જગતને મિથ્યા જાણતો હોય તોય પણ ક્યારે એમનો અનાદર કે તિરસ્કાર કરવું ક્યારે ના પડે. હંમેશા આદર જ થતો હોય, પ્રેમ જ થતો હોય. બધી મિથ્યાનો અર્થ કે નામરૂપ મિથ્યા, આખું તો મિથ્યા હોય જ ને. જ્યાં મિથ્યા છે ત્યાં સત્ય હોવું જ જોઈએ. મિથ્યા સત્ય વગર ક્યારે મિથ્યાના આધાર કોણ આપે? જગત મિથ્યા છે એમ જયારે કહીએ ત્યારે જગતમાં શું મિથ્યા છે? નામરૂપ મિથ્યા છે. પણ જગત એના મૂળ સ્વભાવથી અર્થાત અસ્થિ ભાતિ પ્રિયથી તો સત્ય જ છે. આ માત્ર નામરૂપની દ્રષ્ટિએ જગત મિથ્યા છે. અસ્થિ ભાતિ પ્રિય એ દ્રષ્ટિએ જગત સત્ય જ છે. અંતેથી એ અસ્થિ ભાતિ પ્રિયનો અનાદર થઈ જાય જો નામરૂપનો અનાદર કરીએ તો. અંતેથી એવું જો કરી શકીએ કે નામરૂપનો અનાદર થાય અને અસ્થિ ભાતિ પ્રિયનો આદર થાય, આ જ્ઞાન છે. એટલે આત્મ અનાત્મ વિવેક કે સત્ય મિથ્યા વિવેક. પણ નામરૂપનો અનાદર કરવાની શું જરૂર? નામરૂપ પણ શું છે? એ અસ્થિ ભાતિ પ્રિયનું જ એ વાહન હોવાને કારણે એનો આદર થાય તો કંઈ ખોટું નથી. તેથી ભલે બધાનો આદર થાય આપણા મનની અંદર. શંકરાચાર્યજી સમજાવે છે જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા જ્ઞાનમ શાસ્ત્રોક્ત પદાર્થાનાં પરિજ્ઞાનમ વિજ્ઞાનમ તુ શાસ્ત્રતો જ્ઞાતાનાં તથૈવ સ્વાનુભવકરણમ તાભ્યાં જ્ઞાન વિજ્ઞાનાભ્યાં તૃપ્તઃ સંજાત અલમ પ્રત્યયઃ આત્મા અંતઃકરણમ યસ્ય સહ જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા કૂટસ્થઃ અપ્રકંપ્યો ભવતિ ઇત્યર્થઃ. વિજિતેન્દ્રિયશ્ચ ભવતિ. જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા. શંકરાચાર્ય સમજાવે છે જ્ઞાન અને વિજ્ઞાન બંનેથી જેનો આત્મા કે અંતઃકરણ તૃપ્ત થયું છે. જ્ઞાન કોને કહેવાય? શાસ્ત્રોક્ત પદાર્થાનામ પરિજ્ઞાનમ. શાસ્ત્રમાં પદાર્થ તત ત્વમ અસી આ બધા પદાર્થ અર્થાત શાસ્ત્રમાં જીવ ઈશ્વર, જીવ જગત ઈશ્વર આ બધાનું જે જ્ઞાન આપવામાં આવે છે એ જ્ઞાનને અર્થ કહેવામાં આવે છે પરિજ્ઞાનમ. અને સારી રીતે જાણવું, શાસ્ત્રનો તાત્પર્ય નિર્ણય કરવો અને કહેવામાં આવે છે જ્ઞાનમ. વિજ્ઞાનમ તો શાસ્ત્ર તો જ્ઞાતાનામ તથૈવ સ્વાનુભવકરણમ. એ જ્ઞાન જરા આપણું પોતાનું બની જાય. શાસ્ત્રો કહે છે હું બ્રહ્મ છું અને જગત પણ બ્રહ્મ, સર્વમ ખલ્વયમ બ્રહ્મ, બરોબર છે, સમજીએ પણ છે. અને છતાં આપણી પોતાની દ્રષ્ટિમાં જે વસ્તુ જરા આવી જાય કે હા બ્રહ્મ છે, એનું નામ વિજ્ઞાન. તેથી વિજ્ઞાનમ તો શાસ્ત્ર તો જ્ઞાતાનામ તથૈવ સ્વાનુભવકરણમ. સ્વ અનુભવકરણમ એ જયારે પોતાના અનુભવનો વિષય બની જાય. તો અનુભવ શબ્દની સામે ઝઘડવાની કોઈ જરૂર નથી. જ્ઞાન અનુભવ વગેરે ટૂંકમાં જે શાસ્ત્ર કહે છે એ હું જ કહેતો થઈ જાઉં. તેથી એ મારું પોતાનું જ વચન બની જાય, અર્થાત મારું પોતાનો જ નિશ્ચય બની જાય, મારું પોતાનું જ દર્શન બની જાય, ત્યારે એને વિજ્ઞાન કહેવામાં આવે છે. ટૂંકમાં શ્રવણ અને મનનથી પ્રાપ્ત કરેલું એ જ્ઞાન છે. અને નિધ્યાસનથી જે નિષ્ઠા પ્રાપ્ત કરી છે વિજ્ઞાન છે. અથવા ઘણી વાર એમ પણ કહે છે કે જ્ઞાન એટલે કે પરોક્ષ જ્ઞાન અને વિજ્ઞાન એટલે અપરોક્ષ જ્ઞાન. પણ ટૂંકમાં એ જ્ઞાન અપરોક્ષ ત્યારે જ કહેવાય જયારે એમાં નિષ્ઠા પ્રાપ્ત થઈ હોય. જેમાં નિષ્ઠા પ્રાપ્ત થઈ નથી એને જ્ઞાન કહેવામાં આવતું નથી. કારણ કે એ જ્ઞાન હજી સ્વાભાવિક બન્યું નથી, સ્પોન્ટેનિયસ કે પ્રયત્ન રહિત નથી બન્યું.
જેવો વિચાર કરવો પડે અને પછી યાદ રાખવું પડે એ હજી આપણું પોતાનું નથી બન્યું. પ્રશ્ન આવ્યો પછી ચોપડીને જોવું પડે અથવા તો પછી ટેબલમાં જોવું પડે અને પછી જવાબ કાઢી, એનો અર્થ કે જે ટેબલ આપણું બન્યું નથી તો ઘડી અલગ અલગ કરવા પડે ને જો કરવું પડે. 14 ચોકું પછી જોવું પડે, 15 નવા તો જોવું પડે. તો પછી એમ કરી કરીને જયારે એ વસ્તુ આપણી પોતાની બની જાય તેથી કઈ પણ એટલે આપોઆપ જ આપણામાં એ વસ્તુ જયારે સ્ફુરે તે વખતે અત્યારે પૂછવું પડે, હા બ્રહ્મ છે વારો ભાઈ, આ નામ રૂપ નથી, તેથી યાદ કરવું પડે. એવું જયારે ન કરવું પડે સમજવું કે એ વિજ્ઞાન છે. એટલે આ જ્ઞાન અને વિજ્ઞાનનો ભેદ છે. ટૂંકમાં એ જયારે સ્વાભાવિક બની જાય એટલે કહે છે કે તથૈવ સ્વાનુભવ કરણ, પોતાના અનુભવનો જયારે વિષય બની જાય એને કારણે તાભ્યામ જ્ઞાન વિજ્ઞાનાભ્યામ તૃપ્ત. આ જ્ઞાન અને વિજ્ઞાન થી જે તૃપ્ત છે, તૃતીય વિભક્તિ આ બે વડે આને કારણે જે તૃપ્ત છે. તૃપ્ત કોને કહેવાય? સંજાત અલમ પ્રત્યય. તૃપ્તિ ક્યારે કહેવાય? અલમ. અલમ એટલે પૂરતું છે. અલમ બસ પર્યાપ્ત હો ગયા, પૂર્ણ હો ગયા, પૂરતું છે, ઇનફ. એટલે કહેવાનું નહીં. આવી જયારે બુદ્ધિ જન્મે અંદર સમજવું કે આ તૃપ્તિ છે. એને જયારે ભોજન કરતા કોઈ પણ આપણે તૃપ્ત થયા હોઈએ તો અલમ, બસ હવે વધારે જરૂર નથી, એટલે હું તૃપ્ત છું, પૂર્ણ છું. તો જ્ઞાન અને વિજ્ઞાન થી જે તૃપ્ત છે, અર્થાત તૃપ્તિ માટે આ જ્ઞાન વિજ્ઞાન સિવાય જેને બીજી કશી આવશ્યકતા નથી. જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા સંજાત અલમ પ્રત્યય આત્મા અંતઃકરણમ યસ્ય સહ જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા. તેથી જેનામાં આવો અલમ પ્રત્યય એટલે કે આવો તૃપ્તિ એવી જાગૃત થઈ છે જ્ઞાન વિજ્ઞાનથી, તો જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા કૂટસ્થો ભવતી અપ્રકંપ્યો ભવતી. એ કેવો ભાઈ? કૂટસ્થ. વિષય સન્નિધોપી વિકાર શૂન્ય. એટલે એ કોઈ વિચલિત થતો નથી. વિચલિત થવાનું કારણ હોય છતાં પણ વિચલિત ન થાય એને કહેવાય અવિચલિત. એટલે આપણને ગમતી વસ્તુ આવે કે આપણને આકર્ષતી વસ્તુ આવે એટલે તરત આપણું મન જરા ચલાયમાન થઈ જાય. એ મન ક્યારે ચલાયમાન થાય? અંદરથી કંઈક શૂન્યતા હોય તો જ બહારની વસ્તુ આપણે આકર્ષી શકે, નહીં તો ના આકર્ષી શકે. બહારની વસ્તુ આપણે આકર્ષી શકે કે બહારની વસ્તુ આપણામાં દ્વેષ પણ ત્યારે જ ઉત્પન્ન કરે જ્યારે અંતરમાં શૂન્યતા હોય તો. અંતેથી વિષય સન્નિધો અપી વિકાર શૂન્ય. વિષયની સન્નિધિમાં અર્થાત પ્રતિકૂળ કે અનુકૂળ બંને. અનુકૂળ વિષયની સન્નિધિમાં આપણામાં હર્ષનો વિકાર જન્મે, પ્રતિકૂળ વિષયની સન્નિધિમાં શોકનો વિકાર જન્મે. આમ અનુકૂળ કે પ્રતિકૂળ એ તો ત્રીજા કોઈ વિષયો છે જ નહીં. એ સર્વ વિષયોની સન્નિધિની અંદર પણ હર્ષ અને શોક પ્રકારના રૂપના વિકારથી જે શૂન્ય છે એને શું કહે છે? કૂટસ્થ. જળ નથી. કૂટસ્થ એટલે આમ જળ બની ગયો કે કોઈ પ્રકારની લાગણીહીન બની ગયું નથી, પરંતુ એની લાગણી હવે ઉભરાઈ નથી જતી જેમ તેમ. જરા જરા વારમાં લાગણી ઉભરાઈ જવી, જરાક સારું થયું પછી ઉભરો આવી જવો, જરાક ખરાબ થયું પછી આમ થઈ જવું. એ શું થાય છે? હવે આપણી લાગણી એટલી બધી સસ્તી છે ને કે જરા જરા વારને ભડકો થાય અને જરા જરા વારમાં ભૂસાઈ જાય. એવું નથી. એની લાગણી કેવી છે? એકદમ સ્થિર છે. અને તેથી આ બધા પ્રસંગોની અંદર પણ લાગણી વશ નથી થઈ જતો. લાગણીશીલ વસ્તુ જુદી છે, લાગણી વશતા જુદી છે. લાગણીશીલતા અર્થાત લાગણી હોવી, લાગણી વશતા અર્થાત લાગણીના પ્રભાવમાં આવી ગયો. જો લાગણીના પ્રભાવ આવી જાય તો આપણે પછી આપણે લાગણી જેવા બની જાય, અર્થાત આપણે નકામત બની જાય. જે માણસો લાગણી વશ થઈ જાય છે, કંઈક થયું ને એકદમ એવા લાગણી વશ થઈ ગયા કશું થાય જ નહીં આપણાથી. લાગણીશીલતા અર્થાત લાગણી હોવી અને છતાં લાગણીને વશ ન થવું. એટલે આ જ્ઞાની પુરુષ છે લાગણીશીલ તો ખરો, પરંતુ લાગણી વશ નથી. લાગણી હંમેશા જ્ઞાન અને વિજ્ઞાનના વશમાં હોય છે, લાગણીને કશાને વશ નથી. વિજિતેન્દ્રિય છે. અને તેથી જે કેવો છે? વિજિતેન્દ્રિય. વિજિતાની રાગદ્વેષ પૂર્વકાદ વિષય ગ્રહણ વ્યાવર્તિતાની ઇન્દ્રિયાણી એન સહ. તો ઇન્દ્રિયો ક્યારે વિજય પ્રાપ્ત કર્યો ઇન્દ્રિયો પર? કે જ્યારે જ્યારે વિષયનો સંપર્ક થાય ત્યારે આપણો સંપર્ક રાગ અને દ્વેષ સહિતનો થતો હોય છે. અને જયારે વિષયોનો કે જગતનો સંપર્ક રાગ દ્વેષ રહિત થાય ત્યારે સમજવું કે આપણે, કારણ કે જો આપણી ઇન્દ્રિયોને કોઈ વસ્તુ વિક્ષિપ્ત કરનાર તો રાગ દ્વેષ જ છે. અને તેથી વિષયોના સંપર્કથી રાગ દ્વેષ જન્મતા હોય
તો આપણે પોતાની ઇન્દ્રિયો આપણા કાબુ માન ન જોયો તોય પેલું કરે, માન ન કરવું હોય તોય, કારણ કે એકદમ દ્વેષ આવી ગયો હોય, આપણે ન કરવું હોય તોય પણ કંઈક થઈ જાય, અને એકદમ રાગ આવી ગયો હોય તો ન કરવો હોય તો પણ કંઈક મુકાય, એમાં કંઈક થાય. આમ ઘણી વસ્તુ આપણે થઈ જતી હોય છે ને, કેટલી સારી અને ખરાબ વસ્તુ થઈ જતી હોય. એટલો ક્રોધ આવે, બાળકો તો એને કેટલાય અનુભવ કરે જ છે ને સતત, જાણે બધો ક્રોધ નીકળો જ ત્યાં આગળ. કેમ? બસ એને લાગે કે ન કરવું જોઈએ તોય પણ આપણા વશમાં નથી રહેતું. એટલે રાગ અને દ્વેષના આવેગો છે એ જ માત્ર આપણને વિચલિત કરતા હોય છે. એટલે વિજિતેન્દ્રિય રાગ દ્વેષ પૂર્વકાત વિષય ગ્રહણાત વ્યાવર્ત, વિષયનું ગ્રહણ કરે છે, એ પણ વિષયનું ગ્રહણ કરે, અર્થાત વિષયનો સંપર્ક કરે, વિષયનું સેવન પણ કરે, કે આનંદ પણ માણે, પણ રાગ અને દ્વેષ પૂર્વક એનો વિષયનો સંબંધ નથી. રાગ દ્વેષ વિયુક્તસ્તુ વિષયાન ઇન્દ્રિયશ્ચરન આત્મવશ્યૈર વિધેયાત્મા પ્રસાદમ અધિગચ્છતિ. જેની ઇન્દ્રિયો આત્મવશ્યૈ અર્થાત આત્માના કાબુમાં છે, વિધેયાત્મા જેનું મન પણ પોતાના કાબુમાં છે, અને જેની ઇન્દ્રિયોમાં રાગ અને દ્વેષ નથી. આવો મનુષ્ય વિષયનો સંપર્ક કરે તો વિષયનો આનંદ માણી શકે. ખરેખર વિષયનો આનંદ એ જ માણે છે. આપણે માણીએ આ તો મીઠા મરચાનો આનંદ માની છે, આપણે તો વિષયનો નથી આનંદ માણતા. આપણે આનંદ છે ને માણીએ છીએ, પેલું શાકનો નહીં, મીઠા મરચાનો મસાલાનો જ માણીએ છીએ. વિષયનો આનંદ માણે છે, વસ્તુનો આનંદ માણે છે. એટલે કે મીઠું મરચું ભભરાવાની જરૂર જ નથી. મીઠું મરચું ક્યારે જોઈએ? રાગ દ્વેષ મીઠું મરચું ભભરાવીએ ત્યારે આપણે આનંદ માણી શકીએ છીએ. એની એવી આવશ્યકતા નથી. અંતેથી વિષયોનું પ્રસાદમ અધિગચ્છતિ. તો એ જ ખરેખર વિષયોનો જે આનંદ છે, કે જગતનો આનંદ એ માણી શકતો હોય છે. જેનું મન રાગ અને દ્વેષથી રહિત છે, પ્રસન્ન છે, એ બધી જ વસ્તુનો આનંદ માણી શકે. વિજિતા ઇન્દ્રિય સચ યોગી પરમહંસ પરિવ્રાજક સર્વત્ર ઉપેક્ષા બુદ્ધિ અનતિશય વૈરાગ્ય ભાગી કથયતિ. આવો યોગી કેવો છે? પરમહંસ પરિવ્રાજક કરતા કશાય સાથે કોઈ જગ્યાએ આસક્તિ રહિત નો. પરિવ્રાજક નો અર્થ જેને ક્યાં આસક્તિ નથી. પરમહંસ અર્થાત બ્રહ્મ જ્ઞાનમાં નિષ્ઠ છે. સર્વત્ર ઉપેક્ષા બુદ્ધિ, એને કોઈ પણ જગ્યાએ આસક્તિ ન હોવાને કારણે બધી ઉપેક્ષા, ઉપેક્ષાનો અનાદર નહીં. ઉપેક્ષા અર્થાત રાગ દ્વેષ નો અભાવ ઉપેક્ષા કહે છે. આપણે સામાન્ય ઉપેક્ષા શબ્દનો અનાદર કરતા હોય, ઉપેક્ષા કરવી એ પણ છે, રૂઢ અર્થ છે. પણ સર્વત્ર ઉપેક્ષા બુદ્ધિ અર્થાત કોઈ જગ્યાએ ક્યાંય એનો અનાદર નથી કે રાગ દ્વેષ નથી. અનતિશય વૈરાગ્ય ભાગી, એટલે એ કેવો છે? અનતિશય વૈરાગ્ય. વૈરાગ્ય એટલે શ્રેષ્ઠ પરમ વૈરાગ્યવાન છે એવું કહે છે સહયોગી. એ કહે છે સહયોગી પરમો સહયોગી. હા, શંકરાચાર્ય કહે છે આગળ, યૈદૃશ યુક્ત સમાહિત ઇતિ સૌચ્યતે કથ્યતે. યુક્ત ઇત્યુચ્યતે યોગી. યુક્ત ઇત્યુચ્યતે, આવો જે છે યુક્ત ઇતિ ઉચ્યતે. આવો જે જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા કૂટસ્થ વિજિતેન્દ્રિય છે એને યુક્ત એટલે કે સમાહિત, એને સમાહિત કે સમાધિમાં છે એમ કહેવામાં આવે છે. પછી યોગી સમલોષ્ટાશ્મ કાંચન એવી જાતનો અર્થ કર્યો છે. યુક્ત ઇત્યુચ્યતે એક વાક્ય, યોગી સમલોષ્ટાશ્મ કાંચન. આગળ કહે છે સયોગી સમલોષ્ટાશ્મ કાંચન લોષ્ટ અશ્મ કાંચનાની સમાની યસ્ય સહ સમલોષ્ટાશ્મ કાંચન. તો સર્વત્ર ઉપેક્ષા બુદ્ધિ અર્થાત કોઈ પણ જગ્યાએ આકર્ષાયા વગર કે કોઈ જગ્યાથી વિચલિત થયા વગર અનતિશય વૈરાગ્ય ભાગી સમલોષ્ટ અશ્મકાંચનાની સમાનાની. જેના માટે એક માટીનું ઢેફું કે પથ્થર કે સુવર્ણનો પિંડ પણ સમાન છે. એવું સમાન કેવી રીતે હોય? હે ઉપાદે બુદ્ધિ શૂન્યત્વેન સમાની. સમાન ક્યારે ને? હે ઉપાદે બુદ્ધિ. કોઈ વસ્તુ આપણે ન ગમતી હોય તો હે બુદ્ધિ અર્થાત એને ત્યાગી દેવાની ઈચ્છા થાય. કોઈ વસ્તુ આપણે ગમતી હોય કે આકર્ષતી હોય, મૂલ્યવાન જે વસ્તુ હોય એનું ઉપાદાન અર્થાત એને પ્રાપ્ત કરવાની આપોઆપ ઈચ્છા જન્મે. મૂલ્યહીન વસ્તુ હોય એને આપણે ત્યાગી દઈએ.
છોડો આને નથી જોઈતું, આ કેવું છે, તો નકામું છે. તેથી મૂલ્યહીન, મૂલ્યવાન હોય આપણે એને પ્રાપ્ત કરવાય છે. આમ આપણા વિષયોના સંપર્કમાં પણ કેવી હોય છે, હેય ઉપાદેય બુદ્ધિ. ક્યાં તો કોઈ વસ્તુ આપણે ત્યાગી દેવા માંગતા હોય કે વસ્તુ આપણે ગ્રહણ કરવા માંગતા હોઈએ, અને એ રીતે એ વસ્તુઓ આપણા મન પર આ પ્રકારના વિકારો જન્માવે છે. સોનું જોઈએ એટલે નીચે પડેલું હોય. સ્વામીજી ઘણી વાર વાત કરે કે પેલો બાળક હતો ત્યારે તો લખોટી રમતો હતો, એક એક લખોટી એના માટે બહુ જ મૂલ્યવાન હતી. રોજ રાત પડે એના ડબ્બામાં આમ લખોટી ગણે, અને ગણીને એકે એની બહેનને કે ભાઈને કોઈ ના આપીને જરાય અડકવા ના રહે, આવો માણસ. પછી એ પોતે જ પછી મોટો થયો. એક લખોટી જીતે તો આનંદ, જો લખોટી હારી ગયો તો ખલાસ. એટલે આ એનું લખોટી વાળું જીવન, એનું લખોટીનું જીવન. 25 વર્ષ પછી એ જયારે એ પોતે એક પિતા બન્યો, એનો 5 વર્ષનો બાળક આવો જ લખોટી ગણ કરે છે, ત્યારે લખોટી પ્રત્યે એને કયા પ્રકારની દ્રષ્ટિ છે. હવે કે પપ્પા લખોટી રમશો, ચાલો. ધારો કે લખોટી રમે, ધારો કે 5 લખોટી હારી ગયા, કઈ વાંધો નહીં, તો પણ આનંદ છે. 10 લખોટી જીત્યા તો પણ આનંદ છે. કેમ આનંદ છે? કારણ કે એ જાણે છે કે લખોટીથી મારા કોઈ વૃદ્ધિ પણ ના થાય કે ક્ષય પણ ના થાય. 5 લખોટી આપે તો હું ધનવાન બની જવાનું નથી, 10 લખોટી જતી રહે તો હું ગરીબ થઈ જવાનું નથી. જે વસ્તુ મને ધનવાન બનાવે એની પ્રાપ્તિમાં આનંદ હોય જ. જે વસ્તુ મને જવાથી ગરીબ બનાવે એના ગેરલાભમાં કે એને ગુમાવવાથી દુઃખ થાય જ. પણ જેની પ્રાપ્તિથી મારામાં વૃદ્ધિ થવાની નથી કે જેના જવાથી મારામાં ક્ષય થવાનો નથી, એ વસ્તુમાં આપણને એનાથી આપણા મન આપણે ચલાયમાન ન થઈએ. હવે આ માણસ 30 વર્ષનો છે, હવે એને લખોટીથી કોઈ પ્રકારનું એ ચલાયમાન થતો. નાનો હતો એનો એ માણસ એક એક લખોટી આમ જીતે અને એને મજા આવે. રાત્રે ગણે 5 લખોટી વધી, આ મહાન સંપત્તિ વધી. 6 લખોટી હાર્યા, રાતે ઊંઘ ના આવે, કાલે સવારે ક્યારે ઉઠું અને વળી પછી ક્યારે જીતી જવું. અને હવે કઈ નથી. તો આવો જ માણસ એ કોઈ શેઠને મળવા ગયો છે, તે વખતે તે તો માણસ અંદર કઈ કામમાં હશે, થોડા બહાર બેસવાનું થયું, ત્યારે આમ જોયું તો એના ઘરમાં લખોટી હતી, પણ આ લખોટી સોનાની લખોટી. આ તો એટલો ધનવાન માણસ કે એનો બાળક સોનાની લખોટી રમે. આ જોઈ હવે એ વાત જુદી છે. પેલી લખોટી હતી ત્યારે કશું નો હે ઉપાદેય ભાવ નતો થતો, પણ સોનાની લખોટી જોઈ તરત આમ ભલે આપણે લઈએ, કારણ કે આપણે કોઈના ઘરમાં છે, છતાં એમ ઉપાદેય ભાવ થાય તો ખરો કે આવી લખોટી મારી પાસે આવે તો કેવું, આ તો કહેવા પડશે. આમ આપણે કોઈની કિંમત કરી પણ શાનાથી કરીએ છીએ? ધનવાન છે એ બતાવે છે કે આપણને એની કિંમત છે. કોઈ પ્રતિષ્ઠાવાન ને આપણે કિંમત કરીએ એનો તો આપણને એની કિંમત છે. એવું નથી કે લોકોની કિંમત નથી કરતો, પણ આને કારણે નથી કરતો. કેમ કિંમત છે? એક બ્રહ્મ છે, મારે એની કિંમત કરવી જોઈએ. પ્રતિષ્ઠાવાન છે કે આ વાન છે, બરોબર છે, ચલો આપણા વ્યવહારમાં કોઈ ધર્મનિષ્ઠ હોય માટે આપણે એની કિંમત કરીએ, કે મૂલ્યવાન હોય એની કિંમત કરીએ, પણ મૂળ જ્ઞાની પુરુષ જો કોઈની કિંમત કરતો હોય તો વસ્તુના વેશ માટે નહીં. એટલે કે હે ઉપાદેય બુદ્ધિ શૂન્યત્વેન, એનામાં લોષ્ટ અસ્મગ કાંચન, હે બુદ્ધિ પણ નથી, ઉપાદેય બુદ્ધિ પણ નથી. સમાને મૃતપિંડ પાષાણ કાંચનાની યસ્ય સહ, આવો યુક્ત ઇત્યુચ્યતે યોગી સમલોષ્ટાસ્મ કાંચન. આમ ખરો વૈરાગ્ય. વૈરાગ્ય અર્થ કોઈ દ્વેષ નથી, વૈરાગ્ય એટલે રાગ. હે બુદ્ધિ પણ નથી, ઉપાદેય બુદ્ધિ પણ નથી, આમ નામ વૈરાગ્ય. હે બુદ્ધિ હોય અર્થાત કશા પ્રત્યે આપણે થોડી ઘૃણા હોય તો મનમાં વિક્ષેપ કરે, અને કશામાં આસક્તિ હોય તો પણ વિક્ષેપ કરે. આ બંનેથી મુક્ત છે. આમ પરમ વૈરાગ્ય ભાગી છે એવું ભગવાન કહે છે. એટલે આને યોગારૂઢ કહેવામાં આવે છે. યોગારૂઢ ભગવાન સમજાવે છે કે યોગારૂઢ કને કહેવાય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને
व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी। जितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः। આગળ ભગવાન કહ્યું આત્મૈવ હિ આત્મનો બંધુ આત્મૈવ રિપુઃ આત્મનઃ. આપણો આત્મા જ પોતાનો બંધુ પણ હોઈ શકે, એ આત્મા આપણો શત્રુ પણ બની શકે. કેવો આત્મા શત્રુ મિત્ર છે? જે આત્માને જીતાયેલો છે, અર્થાત જે કાર્યકરણ સંઘાત, આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ રૂપી જે સંઘાત જેને જે જીતાયેલો છે, અનુકૂળ બનાવેલો છે, એ આત્મા અર્થાત આપણો કાર્યકરણ સંઘાત આપણો મિત્ર છે. અને જે જીતાયો નથી, જેને અનુકૂળ બનાવાયો નથી, એવો એ જ આપણો જ કાર્યકરણ સંઘાત આપણો શત્રુ છે. અને આ રીતે આપણું મન બુદ્ધિ જયારે સંપૂર્ણ જીતાય ત્યારે કેટલું બધું મિત્ર બને છે. જીતાત્મનઃ પ્રશાંતસ્ય પરમાત્મા સમાહિતઃ. તો આપણો આત્મા જે છે આત્મભાવે વર્તે છે. આપણો જ આત્મા જાણે કે અનાત્મ ભાવે વર્તે છે, જયારે આ આત્મા જીતાયેલો નથી. કેવી આશ્ચર્યની વાત છે ને! આપણો દેહરૂપી આત્મા જ્યાં કે ઇન્દ્રિય રૂપી આત્મા ન જીતાયેલો હોય તો પેલો પરમ આત્મા પણ આપણો વૈરી ન હોય એમ વર્તતો હોય છે. અને આ કાર્યકરણ સંઘાત જયારે જીતાયો હોય ત્યારે પરમાત્મા સમાહિત હોય, એ પરમ આત્મા પણ આત્મભાવે વર્તે છે. આત્મભાવે નહોતો વર્તો, અત્યારે જાણવાથી જુદો હોય એમ વર્તે છે, પણ એ જ પરમાત્મા આત્મભાવે વર્તવા માંડે છે જયારે કાર્યકરણ રૂપ સંઘાત જીતાય છે. અને કોઈ રીતે મને છોડીને જતો નથી. શીતોષ્ણ સુખ દુઃખે શું, ગમે તેવા સંજોગો આવે તો પણ પરમાત્મા સમાહિત હે. એ પરમાત્મા આત્મા એટલે બધા મિત્ર કોને કહેવાય? જે બધા સંજોગો આપણી સાથે રહે. એટલે શીત ઉષ્ણ સુખ દુઃખ માન અપમાન આ બધા પ્રકારના ભિન્ન ભિન્ન સંજોગો આવે કરે, જે સંજોગોમાં મનમાંથી પ્રત્યાઘાત કે રિએક્શન ઉત્પન્ન થવાની પૂરી શક્યતા હોય, અને છતાંય પણ આ પરમાત્મા સમાહિત હે. પરમાત્મા હંમેશા મારી પાસે રહે છે, અર્થાત આત્મભાવે જ વર્તે છે. જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા. આમ જ્ઞાન અને વિજ્ઞાનથી જે જ્ઞાનથી પણ તૃપ્તિ મળે. જગત મિથ્યા છે, આત્મા સત્ય છે, હું મુક્ત છું, પ્રાપ્ત પ્રાપ્ત જાણીને આમ તૃપ્તિ પ્રાપ્ત થાય. પણ જયારે એ વસ્તુ આપણું જીવન મળે ને, વિજ્ઞાન તૃપ્તાત્મા. આમ જ્ઞાનથી પણ તૃપ્તિ અને વિજ્ઞાનથી પરમ તૃપ્તિ. જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા. કૂટસ્થો વિજિતેન્દ્રિય હે. મનુષ્ય કૂટસ્થ બને છે, અર્થાત ક્યારે પણ પછી વિચલિત થતો નથી. વિજિતેન્દ્રિય હે અને વળી પાછો જીતેન્દ્રિય બને છે. કારણ કે તૃપ્તિ જયારે હોય ત્યારે આ ઇન્દ્રિયોને તૃપ્તિ જોઈતી હોય. અંદર જયારે મધપૂડો પ્રાપ્ત થાય ત્યારે બધી માખીઓ ત્યાં જ રહે ને, જ્યાં મધ હોય ત્યાં જ માખીઓ હોય. અને તેવી રીતે તૃપ્તાત્મા, જયારે આંતરિક તૃપ્તિ પ્રાપ્ત થઈ, ઇન્દ્રિય રૂપી આ બધી મધમાખીઓ કે મન આ બધું આપોઆપ ત્યાં જ રહે. એટલે વિજિતેન્દ્રિય હે. તેથી આ જ્ઞાની પુરુષ એ વિજિતેન્દ્રિય અર્થાત જીતેન્દ્રિય પણ બને છે. યુક્ત ઇત્યુચ્યતે, ત્યારે એને યુક્ત સમાહિત કહેવામાં આવે છે. યોગી સમલોષ્ટાશ્મ કાંચન. આવો જે યોગી છે એનો વ્યવહાર કેવો છે? સમલોષ્ટાશ્મ કાંચન. લોષ્ટ અશ્મન કાંચન, માટીનું ઢીફું હોય કે પથ્થર હોય કે સુવર્ણ હોય. સમાન બુદ્ધિ કેમ? હેયોપાદેય બુદ્ધિ શૂન્યત્વેન. વસ્તુ આપણે એમ સમાન એટલા માટે નથી, કોઈ વસ્તુ હે છે, બીજી ઉપાદેય છે. કોઈ વસ્તુ આપણે ત્યાગ કરવા ઈચ્છીએ છીએ, કોઈ વસ્તુ આપણે ગ્રહણ કરવા ઈચ્છીએ છીએ, અને એટલે આપણો વ્યવહાર સમાન નથી હોતો. વસ્તુ સાથેનો વ્યવહાર એટલા માટે સમાન નથી હોતો. ભલે બહારના વ્યવહાર કરતા મનથી વ્યવહાર સમાન નથી. મનથી કશું જોઈને આપણે એને ત્યાગમાં માંગીએ, મનથી બીજું કશું જોઈને આપણે એને ગ્રહણ કરવા માંગીએ. એમ કરીને મનમાં આવી ત્યાગ હે અને ઉપાદેય બુદ્ધિ હોવાને કારણે આપણે વ્યવહારમાં સમાનતા નથી. એટલે કે બધા સરખો વ્યવહાર કરવો એવી આવશ્યકતા નથી. બધાની સાથે સરખું જ વર્તન કરવું એવું પણ હેતુ નથી.
પણ હે ઉપાય બુદ્ધિ ન હોવી એ તો આવશ્યક છે જ. જયારે આપણું વર્તન હે ઉપાય બુદ્ધિથી જયારે પ્રેરાયેલું હોય ત્યારે આપણો કેવો છે વ્યવહારમાં આ સમાનતા છે. ક્યાંય પણ હે કે ઉપાદેય બુદ્ધિ ન હોવાને કારણે, ક્યાંય પક્ષપાત કશું જ ન હોવાને કારણે કે સુવર્ણ માટે પક્ષપાત કર્યો અને પથ્થર માટે તો કે પથ્થરનો તિરસ્કાર કર્યો, આવું આંતરિક આવી પક્ષપાત કે તિરસ્કારની કોઈ ભાવના ન હોવાને કારણે કે છે કે સમલોષ્ટાશ્મ કાંચન, જેને જગત અત્યંત મૂલ્યવાન ગણે છે અને સતત પ્રાપ્ત કરવા ઈચ્છે એવી વસ્તુ કે જગત જેને તુચ્છ ગણીને એનો તિરસ્કાર છે, આવી કોઈ વસ્તુ મળે એનો તિરસ્કાર કે આસક્તિ એવું કઈ પ્રલોભન જન્મતું નથી. આ નામ યોગી. યોગી કોને કહેવાય? હંમેશા જે સમાહિત હોય, સાથ કોઈ પણ સંજોગોની અંદર જે જ્ઞાનમાં નિષ્ઠ હોય એનું નામ યોગી. હવે આવો જે યોગ, આ યોગારૂઢ નું પ્રકરણ ચાલે છે. ભગવાને કહ્યું ને ઉદ્ધરેદ આત્માનમ, આત્માનો પોતા વડે ઉદ્ધાર કરવો, અર્થાત આ યોગારૂઢ ની સ્થિતિ પ્રાપ્ત કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવો જોઈએ અને તો જ આપણે આપણું કલ્યાણ કર્યું કહેવાય. આપણું કલ્યાણ એ જ કે આ પ્રકારે યોગમાં અર્થાત જ્ઞાનમાં આપણે આરૂઢ બનીએ, નિષ્ઠ બનીએ. અને આવો જો યોગી છે, યોગમાં આરૂઢ છે એ સર્વશ્રેષ્ઠ છે. આ પ્રકારનો યોગારૂઢ એ બધા યોગીમાં સર્વશ્રેષ્ઠ છે એ ભગવાન વસ્તુ 9મા શ્લોકમાં કહે છે. અને સાથે એ પણ કહે છે કે હવે તો યોગારૂઢ બનવા માટે શું કરવું જોઈએ એમાં કહી રહ્યા છે સાથે સાથે શીતોષ્ણ સુખ દુઃખેશુ તથા માનાપમાનયો સમલોષ્ટાશ્મ કાંચન. આપણા મનમાં પણ ધીમે ધીમે હે ઉપાદેય બુદ્ધિ જવી જોઈએ. એટલે માટીનું ઢેફું જો તિરસ્કાર જન્મે ને સુવર્ણ જો પ્રલોભન જન્મે, આ બધી વસ્તુ એ વસ્તુના પ્રભાવમાં આપણે આવી જતા હોય ધીમે ધીમે, તો યોગી ના કહેવાય. યોગી બનવું હોય તો પ્રભાવથી મુક્ત થવું જોઈએ. માનાપમાનયો, માન અપમાનથી પ્રભાવિત થઈ જઈએ, શીત ઉષ્ણથી પ્રભાવિત થઈ જઈએ, સુખ દુઃખથી પ્રભાવિત થઈ જઈએ તો આપણે યોગી ના બની શકીએ. યોગી ત્યારે જ બની શકીએ આ બધી પરિસ્થિતિની અંદર પણ મનની સ્વસ્થતા કે સમતા જાળવી શકીએ ત્યારે. અને તેથી ભગવાન આમ યોગના અંગ કહે છે. કેમાં યોગી બનવું ભગવાન એ આપણને આડકતરી રીતે ભગવાન સૂચવી રહ્યા છે. તો 9મા શ્લોકમાં એવું વળી પાછું સૂચવે છે કે યોગી કેવો હોય છે અને તેથી આપણમાં કેવો આવવો જોઈએ. સુહૃન મિત્રાર્યુદાસીન મધ્યસ્થદ્વેષ્ય બંધુષુ સાધુષ્વપી ચ પાપેષુ સમબુદ્ધિર્વિશિષ્યતે. યોગી બીજો કયો છે? સમબુદ્ધિ. એના વ્યવહારની વાતથી જેની બુદ્ધિ સર્વ પ્રત્યે સમાન છે. એ કોઈનો ઉતરતો કોઈને ચઢિયાતો ગણતો નથી. એથી વધારે જે આ બધાને પોતાની સમાન ગણે છે. એ તો ભગવાન આ અધ્યાયમાં કહે છે આત્મ ઉપમ્યેન સર્વત્ર સમમ પશ્યતિ અર્જુન. જે બધાને પોતાની સમાન ગણે છે, કોઈને ચઢિયાતો નહીં કે ઉતરતો નહીં. ચઢિયાતો ગણીએ આપણી જાતને નીચે ગણીએ તો પણ આપણામાં કોમ્પ્લેક્સ ગ્રંથિ જન્મે. ઉતરતો ગણીએ આપણી જાતને ઊંચી ગણીએ તો પણ કેવો જન્મે? ગ્રંથિ. આ યોગી બધાને પોતાની સમાન ગણે. બધાને એકબીજાની સમાન તો ગણે એટલું જ નહીં, એવું આપણે ગણીએ બધા બાળકો છે બધા એમ કરીને બધાને સમાન ગણે, પણ આપણે કઈક ઊંચા હોય તો કે નહીં, સમાન એટલે પોતાની સમાન જ ગણે. આત્મ ઉપમ્ય સર્વત્ર સમમ પશ્યતિ અર્જુન. જે બધાને પોતાના સમાન ગણે છે. ગણે એટલે જુએ છે. આમાં ગણવું એ એક મૂલ્ય છે અને જોવું એ જ્ઞાન છે. બધા પોતાની સમાન છે કારણ કે એક જ આત્મા હોવાને કારણે, પણ ત્યાં સુધી બધાને પોતાની સમાન ગણવા એક પ્રકારનું મૂલ્ય છે. પછી સુહૃત હોય, મિત્ર હોય, અરી હોય, દુશ્મન હોય, ઉદાસીન હોય, મધ્યસ્થ હોય, દ્વેષ્ય હોય, બંધુ હોય, સાધુ હોય, પાપી હોય, ગમે તે હોય, સમબુદ્ધિ વિશિષ્યતે. આવો જે યોગી જે બધા પ્રત્યે સમાન બુદ્ધિ ધરાવે છે, વિશિષ્યતે બધા યોગીની અંદર કેવો છે? સર્વશ્રેષ્ઠ છે. એટલે ભગવાનને આવી બધી વસ્તુ શ્રેષ્ઠ લાગે છે. એને કેટલી સિદ્ધિઓ પ્રાપ્ત કરી, આકાશમાં ઉડે છે, પાણી પર ચાલે છે, દૂધનું પાણી બનાવે છે, એ બધા યોગીઓ કરતા આવો યોગી છે એ સર્વશ્રેષ્ઠ છે. એટલે જે કઈ સિદ્ધિ પ્રાપ્ત કરવાની જીવનમાં છે, આપણા મનમાં પેલી સિદ્ધિ મળે એવું આકર્ષણ હોય છે કે આની આપણને કઈ કિંમત નથી હોતી, પણ આ મહાન મહાન સિદ્ધિ છે કે બધા પ્રત્યે સમાન દ્રષ્ટિ હોય. બસ આ સૌથી મહાન સિદ્ધિ છે. આવો જ યોગી છે એ બધા યોગીઓમાં સર્વશ્રેષ્ઠ છે.
શંકરાચાર્યજી સમજાવે છે. 177 પાનું 9મા શ્લોકથી. કિંચ સુહૃદિત્યાદિ શ્લોકાર્ધમ એકપદમ. બસ આવું કહેવાની પણ એમને એવું સુહૃદ મિત્રાયુદાસીન મધ્યસ્થ દ્વેષ્ય બંધુ એક શબ્દ છે, અર્થાત આ અનેક શબ્દો કે બે નથી, એક જ શબ્દ છે એમ કે છે. ક્યારેક ક્યારેક મૂળ આવ્યા તો કહી દે, એટલે વ્યાખ્યાની પ્રથા છે. પદચ્છેદ પદાર્થોક્તિ, જ્યારે વ્યાખ્યાન કરવું હોય ત્યારે બધા અંગ હોવા જોઈએ. પદચ્છેદ એટલે શબ્દોનો છેદ કરી સંધિનો વિગ્રહ કરવાનો. પદાર્થોક્તિ દરેક પદ જે છે એનો અર્થ કહેવાનો, જે સમાસ હોય એનો વિગ્રહ કરવાનો, અન્વય કરવાનો અને પછી એનો અર્થ કરવાનો આખા શ્લોકનો. એવી આ વ્યાખ્યાના અંગ છે. ક્યારેક ક્યારેક આ અંગ પણ કહી દે છે, જ્યાં સ્પષ્ટ હોય ત્યાં નથી કહેતા, જ્યાં કદાચ સ્પષ્ટ ના હોય ત્યાં બતાવે છે કે એક જ શબ્દ છે. સુહૃદ મિત્રાયુદાસીન મધ્યસ્થ દ્વેષ્ય બંધુષુ, આ એક શબ્દ છે, એક જ પદમ, એક પદમ. હવે આગળનો એટલા માટે નહીંતર આખાનું વ્યાખ્યા કેમ કરવી, એટલા માટે પછી એને એમાં એક એક શબ્દની વ્યાખ્યા કરશે, પણ એ આખા પદની વ્યાખ્યા નથી. એટલા માટે કે આ એક પદ છે, પણ એના એક એક અંશ છે, અવયવ છે, એની વ્યાખ્યા થાય પછી. સુહૃદિતિ પ્રત્યુપકારમનપેક્ષ્ય ઉપકર્તા મિત્રમ સ્નેહવાન અરિહિ શત્રુઃ ઉદાસીનઃ ન કસ્યચિત પક્ષમ ભજતે મધ્યસ્થઃ યો વિરુદ્ધયોઃ ઉભયોઃ હિતૈષી દ્વેષ્યઃ આત્મનઃ અપ્રિયઃ બંધુઃ સંબંધી ઇતિ એતેષુ સાધુષુ શાસ્ત્રાનુવર્તિષ્વપી ચ પાપેષુ પ્રતિષિદ્ધકારીષુ સર્વેષુ એતેષુ સમબુદ્ધિ કઃ કિં કર્મ ઇતિ અવ્યાપૃત બુદ્ધિ. આપણે ખબર પડે કે કેવી જગ્યાએ પણ આની સમબુદ્ધિ હોય છે. સુહૃત પ્રત્યુપકારમ અનપેક્ષ ઉપકાર કરતા, અર્થાત વળતો ઉપકાર કરવાની અપેક્ષા વગર જે ઉપકાર કરતો હોય એનું નામ સુહૃત. જે ઉપકાર કરે છે પરંતુ વળતા ઉપકારની કોઈ પ્રકારની અપેક્ષા વગર, અર્થાત જે જણા પોતાને ખરેખર તો સુહૃત એને જ કહેવાય કે એ જે ઉપકાર કરે અને ઉપકાર જેને પ્રાપ્ત થઈને ખબર પણ ના પડે, અથવા તો એટલે કોઈ પ્રકારની અપેક્ષા વગર, કોઈ પ્રકારના સંબંધ એના વગર એમને આવીને રસ્તામાં આપણે ઉભા હોય ને એકદમ ઉભો રહે કોઈ મોટર ગાડીમાં ને આપણે લઈ જાય ગમે એવી રીતે, અને કોઈ પ્રકારના ઉપકારની અપેક્ષા વગર જે ઉપકાર કરે આને કહેવાય છે સુહૃત. હવે આ બધાને અને પેલા પાપીને સરખો જો સરળ નથી. સુહૃત એટલે સર્વશ્રેષ્ઠ કક્ષા, આપણા માગ્યા કર્યા વગર કે કોઈ પ્રકારની અપેક્ષા વગર આપણા પર જે ઉપકાર કરતો હોય એના માટે આપણા મનમાં ખૂબ ભાવ હોય, અને આપણો સીધો દ્વેષ કરતો હોય એના માટે મનમાં દ્વેષ હોય જ. આ બધા માટે એટલે સુહૃત થી માંડીને દ્વેષ્ય સુધી આ વચ્ચે બધો આખો રેન્જ આપણે બતાવે છે કે બધા લોકો પ્રત્યે. મિત્રમ, મિત્ર સંસ્કૃતની અંદર નાન્યતર જાતિનો શબ્દ છે. મિત્રમ સ્નેહવાન, મિત્ર એટલે સ્નેહ અથવા સ્નેહની ગાંઠથી જોડાયેલો હોય એના મિત્ર. સ્નેહેન ઉપકાર, મિત્ર પણ આપણો ઉપકાર કરે ખરો. કેમ ઉપકાર કરે છે? આપણી પ્રત્યે સ્નેહ છે એટલા માટે. પેલો ઉપકાર કરે છે કોઈ જાતનું લાગે વળગે નહીં છતાંય ઉપકાર કરનારો છે. આ મિત્ર છે એ સ્નેહ હોવાને કારણે ઉપકાર કરે છે, એટલો ફેર છે. સુહૃત સૂર સ્નેહમ સંબંધમ છે વિના એવો ઉપકાર કરતા. સુહૃત એને કહેવાય જે પૂર્વ સ્નેહ પણ ના હોય, સંબંધ ના હોય છતાં પણ આપણો ઉપકાર કરે એનું નામ સુહૃત. અને પૂર્વ જેનો સ્નેહ છે એવો મનુષ્ય આપણો ઉપકાર કરે નામ મિત્ર. અરિહિ શત્રુ, અરિ એટલે શત્રુ. સ્વકૃત અપકારમ અનપેક્ષ સ્વભાવ ક્રૌર્યેણ અપકર્તા. શત્રુ કોને કહેવાય?
એમને શત્રુ એટલે આપણે કશું ન કર્યું હોય તોય પણ આપણા પર અપકાર કરે એવા લોકો હોય છે. સ્વભાવ ક્રૌર્યેણ અપકર્તા એવો પણ હોય. હવે એની સામે એ અને એક બાજુ સુહૃત, આ બેને સરખી દ્રષ્ટિ જોવા એમાં એટલે કેટલી બધી એનામાં નિષ્ઠા હશે. વિચાર કરો, એના મનમાં કેટલી સ્વસ્થતા હશે, કેટલી નિષ્ઠા હશે કે આવો આપણે કશું ના કર્યું તોય પણ એની ક્રૂરતાથી આપણા પર અપકાર કરે, આપણું નુકસાન કરે કે આપણને ઈજા પહોંચાડે, અને કશું ન કર્યું છતાં પણ આપણો ઉપકાર કરે. આ બંને શું કહેવાય એને કે પરસ્પર તદ્દન વિરુદ્ધ વસ્તુઓ છે, અને છતાં પણ સમબુદ્ધિ. ઉદાસીન ન કસ્યચિત પક્ષમ ભજતે. ઉદાસીનતા જે કોઈનો પક્ષ લેતો નથી, એટલે ઉપકાર નથી કરતો, અપકાર નથી કરતો, કશું નથી કરતો, નામ ઉદાસીન. સામે આપણે ઉદાસીન હોય, ઠીક છે, ભાઈ આપણે નથી કરતો, આપણે નથી કરતા, સામે આપણે એવી દ્રષ્ટિ હોય ઉદાસીન. કારણ કે આ તો ઉપાધિનો સંબંધ છે ને. આપણા સંબંધો કેવા છે? આ સુહૃત મિત્ર અરે ઉદાસીન કેવું છે? ઉપાધિના ધર્મ છે, કે આત્માના ધર્મ નથી. આપણો તો બધો વ્યવહાર ઉપાધિ સાથે હોવાને કારણે ઉપાધિના સ્તરે જેવો દેખાવ થાય એવો દેખાવ આપણે કરીએ. એ નથી બોલતો, હું ના બોલું. ઉદાસીન અથવા વિવદમાનયો ઉભયો અપી ઉપેક્ષક એવું પણ હોય. ઉદાસીન એમ પણ કહે છે કે બે વચ્ચે વિવાદ થઈ રહ્યો અને કોઈ પ્રકારનો રસ ન લે, નામ ઉદાસીન. કોઈનો પક્ષ ના લે, કશી ચિંતા ના કરે, જે થવાનું થાય એવી જાતનું નામ ઉદાસીન. ત્યારે મધ્યસ્થ કેવો છે? વિવાદ થઈ રહ્યો હોય તો ઈચ્છે કે બંનેનું ભલું થાય, નામ મધ્યસ્થ. યો વિરુદ્ધયો ઉભયો હિતૈષી. મધ્યસ્થ એને કહેવાય કે બે વચ્ચે વિવાદ થઈ રહ્યો હોય તો બંનેનું હિત કરનાર, બંનેનું હિત થાય એ પ્રકારની ઈચ્છા ધરાવનાર હોય એ મધ્યસ્થ. મીડિયેટર અંગ્રેજીમાં જેને કહેવાય, જે બંનેનું હિત ઈચ્છતો હોય. ઉદાસીન કોને કહેવાય? જે કોઈની હિતની પરવા ન કરતો હોય, આવા લોકો મધ્યસ્થ. દ્વેષ્ય આત્મન અપ્રિય સ્વકૃત અપકારમ અપેક્ષ અપકર્તા. તો શત્રુમાં અને દ્વેષ્યમાં એટલો ફેર છે કે દ્વેષ્ય એને કહેવાય જે મારા પ્રત્યે દ્વેષ કરે છે. કેમ દ્વેષ કરે? મેં કશું કર્યું માટે દ્વેષ કરે છે, એવો એને દ્વેષ્ય કહેવાય. મેં કશું નથી કર્યું તોય મારો દ્વેષ કરતો હોય એનું નામ શત્રુ. અને મેં કર્યું છે મારે દ્વેષ કરે છે એને શું કહેવાય? દ્વેષ્ય. આમ આટલા બધા ટૂંકમાં જે લોકોની સાથે આપણે સંબંધમાં આવતા હોય એ બધાનું વર્ણન આમાં લગભગ આવી જાય છે. દ્વેષ્ય. પછી બંધુ એટલે કે સંબંધી. સંબંધે ઉપકર્તા. મિત્ર છે એ આપણે જોડાયેલો નથી, સગો નથી આપણો. મિત્ર છે એ સ્નેહ હોવાને કારણે ઉપકાર કરે છે. બંધુ કોને કહેવાય? સંબંધી છે માટે ઉપકાર કરે છે. અત્યારે કોઈ માધુ સાજુ તો બધા આવે હોસ્પિટલમાં આ છે તે છે, એટલે સંબંધ છે એટલા માટે. અને પછી લાવે કરે ખરા, ઉપકારે કરે, પણ એ ક્યારે ઉપકાર? એ સંબંધને કારણે. પેલો મિત્ર જે છે સ્નેહને કારણે ઉપકાર કરે. આવો ફેર છે. આ બધા લોકો આપણા વ્યવહારમાં હોય છે. કેટલા લોકો અમુક વખત ઉભા રહે અને નહીતર આવે, નહીતર ના આવે. પેલા લોકો તરત હાજર થઈ જાય, કેટલા લોકો ગમે તે થાય તો ના આવે. જેટલા બધા લોકો સાથે આપણે વ્યવહારમાં આવતો હોય એ બધા સાથે આપણો વ્યવહાર એવો જ ગણતરીનો જ હોય કે પેલો આવ્યો તો હું જઈશ, પેલો નથી આવ્યો હું નહીં જઉં, પેલા આમ કર્યું તો હું કરીશ, વગેરે વગેરે. આપણા મનમાં આવી ગણતરી ચાલ્યા જ કરતી હોય. અને મન કેવું છે? સતત ક્યારેય પણ સ્થિર ન હોય, અસ્થિર કે અસ્વસ્થ મન હોય. કારણ કે આ બધો સંબંધ કયો છે? ઉપાધિના સ્તરનો સંબંધ છે. નિર્દોષ યોગી કોને કહેવાય? એ ઉપાધિ પર કંઈક વસ્તુ તત્વ છે એના દર્શન કરનાર હોય. નિર્દોષમ હિ પરમ બ્રહ્મ તસ્માત બ્રહ્મણી તે સ્થિતા. એ બ્રહ્મ સર્વ નિર્દોષ જાણે છે કે બધા દોષ ને ગુણ ક્યાં છે? ઉપાધિમાં છે. સુહૃત છે, મિત્ર છે, આ બધા કેવા છે? ગુણવાળા છે. અને બોલો મિત્ર, દ્વેષ છે અને શત્રુ વગેરે કેવા છે? દોષવાળા છે. પણ જાણે છે કે આ બ્રહ્મ તથા આત્મા સર્વ ગુણ અને દોષથી મુક્ત છે. અને તેથી આ બધા ગુણ દોષથી આત્મા ક્યારે પણ એને સ્પર્શ થતો નથી. અને તેથી એ આત્મામાં નિષ્ઠ હોવાને કારણે એના પર પણ આ ગુણ દોષનો સ્પર્શ થતો નથી. સાધુષુ શાસ્ત્ર અનુવર્તિષુ અપી. એમાં પણ આપણે થોડોક ચીડ હોય. સાધુ હોય શાસ્ત્ર અનુવર્તિષુ, કે આજે કેવો સાધુ છે, જે કેવું શાસ્ત્ર પ્રમાણે ધર્મ પ્રમાણે ધર્મનું અનુસરણ કરતા હોય તો આપણે ગમે. પાપે શું છે? પ્રતિષિદ્ધકારી શું? પાપી છે જો ને અધર્મનું પાલન કરે. એટલે આપણે કરતા હોઈએ ધર્મનું પાલન અને બીજું કોઈ ન કરતું હોય તો આપણે દ્વેષ થાય. કેવા લોકો છે? સંસ્કાર નથી, આમ નથી, તેમ નથી.
અને આપણે ન કરતા હોઈએ અને કોઈ કરે તો આપણે લાગે આપણે દંભ કરે છે. એટલે બધી રીતે આપણે કંઈ ને કંઈ થાય જ, દરેક કશુંક તો થાય જ. કોઈ સારું કરતો હોય તોય આપણે થાય, અને ખરાબ કરતો હોય તો ક્યાં તો ઘૃણા થાય, ક્યાં તો દ્વેષ થાય, ક્યાં તો કંઈક ઈર્ષ્યા થાય, ક્યાં તો માન થાય, કંઈ ને કંઈ થાય, ક્યાં તો સ્નેહ જન્મે. કશુંક તો આપણો જન્મે જ, એના મનમાં કશું જન્મતું નથી. શું જન્મે છે? બસ આનંદ, પ્રસન્નતા, પ્રેમ જ જન્મે. આવો શબ્દ પ્રેમ નથી વાપરો ગીતામાં, પણ આ બધું ના હોય ત્યારે જે જન્મે નામ જ પ્રેમ. રાગ દ્વેષ કશું ના હોય ત્યારે આપણો જે સ્વભાવ જે છે એ સ્વભાવ તો પ્રેમ જ હોવાને કારણે એને સર્વત્ર પ્રેમ જ જન્મતો હોય છે. એટલે આ યોગી સર્વેષુ એતેષુ સમબુદ્ધિ ચકારાત અન્યેષુ સર્વેષુ. કદાચ ન રહી આમાંથી કઈ ન ઉલ્લેખ થયો હોય આ બધાય સાધુષુ એટલે સાધુષુ અપી ચ પાપેષુ. એટલે કદાચ કોઈ ઉલ્લેખ જેનો ના થયો એવા તમે કે આપણે આપણું ફળદ્રુપ ભેજું કોઈ બીજી વસ્તુ કાઢે, પણ આનું શું એમ કાઢે તો એ પણ ગણી લેવાનું. એટલે આ બધા માટે આટલા જ માટે સમબુદ્ધિ જેવું નહીં, પણ આ સિવાય જે કંઈ હોય જેનો અહીંયા ઉલ્લેખ ન કરાવે બધા પ્રત્યે પણ સમબુદ્ધિ જ છે. લોકોને પ્રશ્નો જે ઉત્પન્ન થાય છે એની તમને કલ્પના નહીં આવે. તો સમબુદ્ધિ કોને કહેવાય? શંકરાચાર્ય પોતાની વ્યાખ્યા આપે સમબુદ્ધિ એટલે કહ કિમ કર્મ ઇતિ અવ્યાપૃત બુદ્ધિ ઇત્યર્થ. કહ આ કોણ છે? કહ એટલે કોણ છે? તરત આપણે પૂછે કોણ છે એટલે કહ કહીએ એટલે તરત આપણે એને બ્રાન્ડ કર્યા. સુહૃત છે, આ મિત્ર છે, હરિ છે, ઉદાસીન છે. અર્થાત આપણા મનમાં બધા લોકો માટે આમ બ્રાન્ડ નામ અપાતા હોય છે. જેવું આપણે મળીએ ને તરત આપણે નામ આપીએ. કોણ? મિત્ર આવ્યો, સુહૃત આવ્યો, દ્વેષ્ય આવ્યો, શત્રુ આવ્યો, ઉદાસીન આવ્યો, મધ્યસ્થ. આપોઆપ આપણું મન આ બધા નામ આપતું જ હોય છે, અને એ પ્રમાણે જ વર્તાવ થાય. પછી એકવાર માણસને નામ અપાઈ ગયું પછી આપણો વર્તાવ એ નામને આધાર થાય. આપણે બધી આપણે બોલીએ, ચાલીએ, કરીએ, ન કરીએ, કોઈ તો પાણી લઈ આવે, બીજો તો ન લે, ગમે તે કરતા હોઈએ, એટલે આપણા મનની અંદર જે ભાવ જન્મ્યો હોય એટલે એ જે પ્રકારનું આપણે બ્રાન્ડ કર્યું હોય, જેવું નામ આપ્યું હોય એ પ્રકારનું વર્તન આપો હોય આપણા જન્મે. કહ કોઈ નામ નથી આપતો. આ કેવો છે? કહ કોણ છે? કોણ છે એટલે એમ તો આપણે પૂછીએ કે ના પૂછીએ એટલે એવું, પણ કહે એટલે કોણ છે અગત્યનું નથી એના માટે. કિમ કર્મ, એનું કર્મ કેવું છે? કિમ કર્મ એટલે એનું કર્મ કેવું છે, શું વ્યાપાર છે, તો કેવું સારો છે, ખરાબ છે, પાપી છે, પુણ્યશાળી, એવો પણ પ્રશ્ન છે. એટલે કે એ વસ્તુ જેને માટે, જેની દ્રષ્ટિ માટે કે વ્યવહાર માટે આ વસ્તુ જેના માટે અગત્યની નથી, આ વસ્તુ જેના માટે ભાગ ભજવતી નથી, એ માણસ કોણ છે ને શું કરે છે એ જેના માટે અગત્યનું નથી. પ્રથમો અહીં પ્રશ્ન જાતિ ગોત્રાદ વિશે આપણે પૂછીએ. બ્રાહ્મણ છે, ક્યાં છે, તરત પૂછીએ કયા ગોત્રમાં છે, માગર છે, ફલાણો છે. આ બધી વસ્તુ અસર કરે ને, કારણ કે આપણે જેની સાથે રિલેટ કરતા હોય આ બધી વસ્તુ અસર કરે. સ્વામી આ તો ફલાણા છે, અમારા ફલાણા ગામના પટેલ છે, એ તો જુદા પ્રકારનો ભાવ જન્મે. આપણે 6 ગામના છે ને ફલાણા ગામના છે તો આમ ભાવ જુદો જન્મે. અને બીજા બહારના લોકો હોય તો ભાવ ઓછો છે, 22 ગામના અને આપણે 10 ગામના હોય તો તરત આપણો બદલાઈ જાય. એટલે સુધી કે માણસ શિકાગોમાં રહેતા તોય પણ આ વસ્તુનો ભેદ પડતો હોય છે. અહીંયા તો હોય તો બરોબર છે, પણ ક્યાંય દૂર ગયા હોય ત્યાંય પણ હવે છે તો ખરા, પણ છતાંય પટેલના પટેલ હોય તોય પણ આમ થોડો અંદર ફેર એટલા માટે પડે કે આ વસુના છે ને આ 6 ગામના છે ને પેલા એટલા જ ના છે ને પેલા એટલા ના, ફેર પડી જાય, થોડોક કંઈક તો ફેર પડી જાય. કારણ કે એવું છે જ આપણા મનની અંદર. અંતેથી કેમ કરવા એટલે જાતિ ગોત્ર વિષય કહા એટલે કોણ અને શું જાતિ છે, શું ગોત્ર છે વગેરે એવું આપણા મનમાં તરત થાય. એ પરથી આપણો જે વ્યવહાર કે આપણું વર્તન એનાથી નક્કી થાય. દ્વિતીય વ્યાપાર વિશે શું કરે છે, બીજો પ્રશ્ન શું કરે છે. એટલે કે આપણે કહી દઉં કે ગમે તે આપણે જે પ્રકારની ગણતરી હોય તે પણ શું કરે છે, પણ આપણે જે પ્રકારના ક્રાઇટેરિયા હોય, આપણે મિશન વાળા હોય તો શું કરે છે, એટલે કે કેટલો ધનવાન છે, ગરીબ છે, શું છે શું નહીં, અને આપણે ધર્મનિષ્ઠ હોય તો પાપી છે, પુણ્યશાળી શું કરે છે, વેપારીઓ તો શું કરે વગેરે વગેરે. આપણે કોણ છે અને શું કરે છે, આ જે બે વસ્તુઓ છે એ તરત આપણું વર્તન અને આપણી દ્રષ્ટિ નક્કી કરતું હોય છે. એથી અવ્યાપૃત બુદ્ધિ, જેની બુદ્ધિ આમાં વ્યાપારિત નથી. હવે આવો વ્યાપાર આપણી બુદ્ધિ ક્યાં પેલી માખી હોય તો ક્યાં જઈને બેસે છે, આમ બુદ્ધિ આપણી ક્યાં જઈને બેસે છે. કહ કિં કર્મા, એ કોણ છે, શું કરે છે, અર્થાત ત્યાં સુધી જ આપણી બુદ્ધિ સીમિત છે.
એથી અવ્યાપૃત બુદ્ધિ, આ જ્ઞાની પુરુષની બુદ્ધિ ત્યાં સીમિત નથી. એવું નથી કે ન જાણતો કે જોઈ ન શકતો, ત્યાં એની બુદ્ધિ સીમિત નથી. એની બુદ્ધિ તો કોઈ બીજી જગ્યાએ હોવાને કારણે આ વસ્તુ જાણવા છતાં અગત્યની નથી. એટલે વિશિષ્યતે. આગળ કહે છે શંકરાચાર્યજી, વિશિષ્યતે વિમુચ્યતે ઇતિ વા પાઠાંતરમ. આમ વિશિષ્યતે છે, વિમુચ્યતે એ પ્રકારનો પણ પાઠ છે. બંને વસ્તુ લાગુ પડે છે. વિશિષ્યતે અર્થાત બધા યોગીમાં સર્વશ્રેષ્ઠ છે. વિમુચ્યતે આવી સમદ્રષ્ટિ જે ધરાવે છે એ વિમુચ્યતે વિશેષેણ વિપ્રકર્ષેણ મુચ્યતે, સર્વશ્રેષ્ઠ રીતે મુક્ત થઈ જાય છે એ સમજાવે છે. યોગારૂઢાનામ સર્વેષામ અયમુત્તમઃ ઇત્યર્થઃ. વિશિષ્યતે કેમ આવું છે? અચ્છા, યોગારૂઢાનામ આવી ગયો. ઓલરાઈટ, ફરી વારમાં લખેલું છે. ઓકે, આ મારી ચોપડીની અંદર જે હોય તે, એટલે વિશિષ્યતે હોય કે વિમુચ્યતે હોય, સર્વેષામ યોગ, અમે યોગારૂઢાનામ સર્વેષામ અપી અયમ ઉત્તમઃ. બધા જ યોગીઓ છે, યોગારૂઢ છે, બધામાં આ યોગી સર્વશ્રેષ્ઠ છે. એમ ઉક્ત પ્રકારેણ અવ્યાવૃત બુદ્ધિત્વે સર્વોત્કર્ષો વા સર્વ પાપ વિમોક્ષો વા. ગમે તે ગણો એમ કહી શકાય કે આવી પ્રકારની એની બુદ્ધિ કે આવું જ્ઞાન કે આ દ્રષ્ટિ એની હોવાને કારણે એમ કહી શકાય કે સર્વયોગીમાં સર્વશ્રેષ્ઠ છે, અથવા સર્વ પાપથી મુક્ત છે. આવું ન હોવું પાપનું નામ જ. વેદાંતની ભાષામાં મૂળ પાપ કયું? આ પ્રકારની સમબુદ્ધિ ન હોવી, ત્યાંથી શરૂ થયું પાપ. કારણ કે ઉપાધિમાં આત્મભાવ હોવો તે પાપ એટલે અજ્ઞાન. અજ્ઞાનને કારણે ઉપાધિમાં અહમ બુદ્ધિ કે આત્મબુદ્ધિ જન્મે. તો આપણી ઉપાધિમાં આત્મબુદ્ધિ હોય તો અન્યની ઉપાધિમાં પણ આત્મબુદ્ધિ હોવાને કારણે પાપનો પ્રારંભ ત્યાંથી જ શરૂ થતો હોય છે. તો મૂળભૂત પાપથી પણ આ મુક્ત છે, એટલે કે વિમુચ્યતે, સારી રીતે આ મુક્ત થઈ ગયો છે. યોગારૂઢાનામ સર્વેષામ અયમ ઉત્તમઃ, અર્થાત બધા યોગીઓમાં આ સર્વશ્રેષ્ઠ છે. આમ ભગવાને આ બધા શ્લોકમાં યોગારૂઢનું વર્ણન કર્યું. કેમ વર્ણન કર્યું? એટલા માટે યોગાનુષ્ઠાને પ્રયતિતવ્યમ. આ પ્રકારના યોગના અનુષ્ઠાન માટે પૂરેપૂરો પ્રયત્ન કરવો જોઈએ. એ પ્રકારની રુચિ ઉત્પન્ન કરવા માટે ભગવાને યોગના અનુષ્ઠાનનું વર્ણન કરતા પહેલા યોગારૂઢનું વર્ણન કર્યું. આ એક પદ્ધતિ છે. એટલે કે જે તમે કરવાના છો, તો જે તમારે કરવું જોઈએ એનાથી શું પ્રાપ્ત થવાનું છે એ જો આપણે ખ્યાલ હોય તો એ કરવાનો ઉત્સાહ પણ જાગૃત થાય. કે યોગનું અનુષ્ઠાન કરવાથી મનુષ્ય કયા પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરે? તો કે એ વિશિષ્યતે, આ સર્વ યોગીમાં ઉત્તમ બને, મુક્ત બને, સર્વ પાપથી મુક્ત બને. આ રીતનું અવિયતનું પરિણામ એની આવવાનું હોવાને કારણે પહેલા ભગવાન આ યોગારૂઢ કેવો છે, અને તેથી દરેક મનુષ્ય યોગના અનુષ્ઠાન દ્વારા કયા પ્રકારની સ્થિતિ કે અવસ્થા પ્રાપ્ત કરી શકે છે એનું પહેલા વર્ણન કરીને યોગ અનુષ્ઠાને પ્રયતિતવ્યમિતિ. તો યોગના અનુષ્ઠાનમાં પૂરો પ્રયત્ન કરવો જોઈએ એ પ્રકારની યોગમાં. કારણ કે કશું અનુષ્ઠાન કરવામાં આવે, પ્રયત્ન કરવાનો આવે ત્યારે આપણું મન પૂછે જ ને કે શેના માટે કરવું. કંઈ આપણે કરીએ છીએ એના કરતા જુદું કરવાનું આવે, અને એટલા માટે આપણે પરિશ્રમ તો પડે જ. અને શ્રમ આપણે લેવા તૈયાર થઈએ, કશું ત્યાગવું પડે, કંઈક શ્રમ કરવો પડે, એવું આપણે ત્યારે જ કરવા તૈયાર થઈએ જ્યારે એમાંથી કંઈક વિશિષ્ટ ફળ કે ફાયદો થતો હોય તો. એટલે ભગવાને પહેલા આ યોગારૂઢનું વર્ણન કરીને વિશિષ્ટ ફળનું વર્ણન કર્યું, જેથી હવે આ પ્રકારના યોગનું અનુષ્ઠાન કરવામાં રુચિ ઉત્પન્ન થાય અને ઉત્સાહપૂર્વક મનુષ્ય એના વડે પ્રયત્ન કરવા લાગે. અને હવે પછીના શ્લોકમાં ભગવાન મુખ્ય વિષય પર આવે છે. હવે આ છઠ્ઠા જે મુખ્ય વિષય છે એ હવેથી શરૂ થાય છે. 5મા અધ્યાયના અંતમાં જે 3 શ્લોકો ગયા, સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન ચક્ષુશ્ચૈવાંતરે ભ્રુવો, એ જે શ્લોકો ગયા એનું વિવરણ હવે આ 10મા શ્લોકથી શરૂ થાય છે. એટલે કહે છે આ શંકરાચાર્યજી, અતઃ એવં ઉત્તમ ફલ પ્રાપ્તયે
અતઃ આવું હોવાને કારણે, કારણ કે આ પ્રકારનો યોગી છે સર્વમાં શ્રેષ્ઠ હોવાને કારણે, એવમ ઉત્તમ ફલ પ્રાપ્ત, આ પ્રકારનું જીવનનું ઉત્તમ ફળ પ્રાપ્ત કરવા માટે, જીવનનું ઉત્તમ ફળ કયું કે આ પ્રકારે યોગારૂઢ બનવું એ જીવનનું ઉત્તમ ફળ છે. બીજું કોઈ ઉત્તમ ફળ નથી. ધનવાન બનવું, પ્રતિષ્ઠાવાન બનવું એ બધા ઉત્તમ ફળ નથી, પણ આ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરવી એ ઉત્તમ ફળ છે. આમ ઉત્તમ ફળનું વર્ણન કર્યા પછી એ ફળ કેમ પ્રાપ્ત કરી શકાય એવો પ્રશ્ન થાય, અને એના ઉત્તરમાં ભગવાન હવે 10મો શ્લોક કહે છે. યોગી યુંજીત સતતમ આત્માનમ રહસી સ્થિતઃ એકાકીયત ચિત્તાત્મા નિરાશીર પરિગ્રહ. યોગી યુંજીત સતતમ આત્માનમ, આ મુખ્ય વસ્તુ છે. પ્રધાન એટલે મુખ્ય ભગવાને જે સૂચના આપવાની આ છે. યોગી યુંજીત સતતમ આત્માનમ, આત્માનમ અંતઃકરણમ યોગી સતતમ આત્મની યુંજીત. આ યોગીએ સતત પોતાના મનને આત્મામાં જોડવું જોઈએ. બસ નિર્દોષમ વિષમમ બ્રહ્મ, કારણ કે આત્મા એ નિર્દોષ હોવાને કારણે સર્વનો અંતર્યામી હોવાને, સર્વભૂતાત્મ ભૂતાત્મા હોવાને કારણે સતત એમાં મન જોડવું જોઈએ. આપણું મન આમ યોગમાં જોડાયેલું છે, પણ ક્યાં? અનાત્મામાં. એટલા માટે કે છે આત્મની યુંજીત, એટલે કહેવાનો ભાવ એ છે કે આપણા મનને સતત આત્મામાં આપણે જોડવાનો પ્રયત્ન કરવો જોઈએ. અત્યારે મન સ્વાભાવિક રીતે ક્યાં જોડાયેલું છે? અનાત્મામાં. મનને સ્વાભાવિક આકર્ષણ ક્યાં છે? અનાત્મામાં. એટલા માટે છે કે આત્મા અનાત્માને આત્મા માનતું હોવાને કારણે, ઉપાધિને ઉપાધિમાં આત્મબુદ્ધિ હોવાને કારણે આપોઆપ જ આ મન ઉપાધિમાં જ કેન્દ્રિત થયેલું છે. અંતેથી સતત આત્મ અનાત્મ વિવેક દ્વારા આ મનને આત્મામાં જ જોડવાનો પ્રયત્ન કરવો જોઈએ યોગીએ સતત. બસ આટલું કરવું પૂરતું છે. પછી આવું કરવા મુશ્કેલી નડતી હોય તો કઈક સૂચના આપે છે. હવે પછી જે છે એ યોગના અંગ છે. આ યુંજીત, આ તો કરવું જોઈએ. બીજું બધું કરવું જોઈએ કે નહીં એ આગળની વસ્તુ છે, પણ આ તો કરવું જ જોઈએ. શું? યોગી યુંજીત સતતમ આત્માનમ આત્મા, આટલું તો કરવું જોઈએ. પછી આ કરવામાં મદદરૂપ થાય માટે બીજી પણ ભગવાન સૂચના આવે છે. રહસ્ય સ્થિત, એકાંત પ્રદેશમાં રહીને તો સરળ થશે. કારણ કે આપણે એકાંતમાં ન હોઈએ, અનેક લોકોની મધ્યમાં હોઈએ તો અનેક પ્રકારના વિક્ષેપો આવતા હોય, એટલે એકાંતમાં બીજા બધા જાત જાતના લાઉડ સ્પીકરો, હજાર જાત ધંધાઓ થતા હોય એવાની અંદર રહેવું. એટલે એકાકી રહસ્ય સ્થિત, વિજન પ્રદેશમાં જ્યાં પ્રકારનો વિક્ષેપ ન હોય. એકાકી બહુ લોકોની મધ્યમાં રહેતા હોય તો પણ વિક્ષેપ થાય જ. કશું 2 જણ રહેતા હોય તો કશું તો કારણ કે 100% તો કોઈ દિવસ અંદર મેળ હોય જ નહીં. 100% તો મેળ ના જ હોય. બહુ ભાગ્ય હશે તો, પણ કઈ તો આમ થોડુંક તો રહેવાનું અંદર. એટલે એકાકી, એકલા જ. કારણ કે કોઈક અન્યની સાથે સહવાસ હોય એટલે કઈ ને કઈ પ્રકારના વિક્ષેપ. એટલે વિક્ષેપના જે કારણો છે ભગવાન એ કારણો ને ટાળવાની વાત કરે છે. આ બહારના જે વિક્ષેપો જેમાં મુક્ત થવાને કહ્યું એકાંત પ્રદેશમાં અને એકલા. આંતરિક વિક્ષેપો જેને મળે ભગવાન કહે છે એ તો ચિત્તાત્મા. આપણું દેહ અને ચિત્ત, આપણું મન અને દેહ પણ કેવું હોવું જોઈએ? પેલું મિત્ર હોવું જોઈએ, અનુકૂળ હોવું જોઈએ. એ ન હોય તો એ જ આપણું વૈરી હોય તો પણ યોગ માટે મહાન અવરોધ રૂપ છે. નિરાશી, બીજી વસ્તુ કઈ છે? નિરાશી. અનેક આશાઓ, અભિલાષાઓ, તૃષ્ણાઓ જે મનમાં હોય એ પણ એક મહાન પ્રતિબંધક છે. અપરિગ્રહ, પરિગ્રહ 1000 જાતની સામગ્રી સાથે રાખી હોય, જઈએ તો જોડે પછી અનેક સાડીઓ અને ઘરેણા જાત જાતની વસ્તુ લઈ ધારો મેડિટેશન કરવા ગયા ગુફામાં તો ખરા બહુ જોડે 1000 વસ્તુ બધી હોય પરિગ્રહ લઈને. એટલે અપરિગ્રહ, કારણ કે એનાથી ચિંતા થવાની, થોડી તો ચિંતા થાય છે. બીજું કશું નહીં તો પાણી પડ્યું, આ પડ્યું, તે પડ્યું, કંઈક તો થવાનું જ છે. આમ પેલું કંઈક પડ્યું ધોધી પર તો પ્રસાદ પર તરત આમ દૂષી નાખો, આમ થવાનું. કારણ કે પછી ડાઘો પડી જાય ને આપણે ચિંતા થાય ને. અપરિગ્રહ એટલે પરિગ્રહ છે પણ મનમાં વિક્ષેપ ઉત્પન્ન કરનારું હોવાને કારણે અપરિગ્રહ. એટલે આવી રીતે આત્માને અંતઃકરણને કેન્દ્રિત કરવામાં જે કે વિક્ષેપ, બહારના અને આંતરિક જે વિક્ષેપો છે એ વિક્ષેપોનો ભગવાન ઉલ્લેખ કરે છે. મુખ્ય ભગવાનનું વિધાન જે છે એ કયું છે? યોગી યુંજીત સતતમ આત્માનમ. આ મુખ્ય વિધાન થયું.
અને પછી એનું પાલન કરવા માટે અંગ 5 અંગ ગયા. રહસ્ય સ્થિત એકાકી યત ચિત્તાત્મા નિરાશી અપરિગ્રહ. આ 5 અંગ ગયા. અચ્છા, તો એટલે પછી એમનું કયું અંગ પકડવું અને કયું અંગ ના, એટલે અમે તો તરત જ પછી હમણાં આવશે રિક્વેસ્ટ, સ્વામીજી તો ક્લાસમાં તો આવું કહ્યું. અંતેથી ના કહેવાનો ભાવ છે આ બધી વસ્તુની આવશ્યકતા છે, બહારના અને અંતરના વિક્ષેપોથી મુક્ત થવાની આવશ્યકતા છે, એટલો જ હેતુ છે આનો. આમ તો 23 શ્લોકોથી ભગવાન હવે આ યોગનું નિરૂપણ કરશે. હવે પછીના 23 શ્લોકમાં શંકરાચાર્યજી ભાષ્યમાં કહે છે, યોગી ધ્યાયે યુંજીત સમાદધ્યાદ સતતમ સર્વદા આત્માનમ અંતઃકરણમ રહસી એકાંતે ગિરિગુહાદૌ સ્થિતસ્સન એકાકી અસહાયઃ. યોગી યુંજીત, યુંજીત એટલે સમાદધ્યાત. સમાદધ્યાત એટલે સમાધાન કરવું જોઈએ કે સમાધિ અર્થાત ચિત્તને એકાગ્ર કરવું જોઈએ. યુંજીત એટલે જોડવું જોઈએ, ચિત્તને એકાગ્ર કરવું જોઈએ. શેમાં એકાગ્ર કરવું જોઈએ? અહીં ધ્યાનનો વિષય જ છે આત્મા, એટલે સમજી લેવાનું કે ચિત્તને આત્મામાં એકાગ્ર કરવું જોઈએ. એ ત્યારે જ બની શકે જ્યારે આત્માનું જ્ઞાન હોય, અર્થાત આત્માનું ઘણું બધું શ્રવણ થયું હોય, મનન થયું હોય અને આત્મા વિશે ઘણી બધી જ્યારે સ્પષ્ટતા હોય, એ પ્રકારની સામગ્રી જ્યારે આપણી પાસે હોય ત્યારે આ પ્રકારનું ધ્યાન શક્ય છે. ટૂંકમાં કોઈ પણ પ્રકારનું ધ્યાન કરવું હોય તો એ વિષયનું જ્ઞાન હોવું જોઈએ. આપણે રામનું કે કૃષ્ણનું કોઈનું ધ્યાન કરવું હોય તો પણ એ વિષયનું જ્ઞાન તો જોઈએ, તો જ આપણું મન એ વિષયનું ચિંતન કરી શકે. જ્ઞાન ન હોય તો મન વિષયનું ચિંતન ન કરી શકે. અંતેથી આત્મજ્ઞાનની આવશ્યકતા છે. અંતો જ આત્મામાં નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્તોહમ શિવોહમ સોહમ. તો જે કંઈ આ 5 અધ્યાયમાં ભગવાને જે આત્માનું નિરૂપણ કર્યું એ સતત આત્મામાં આત્મની યુંજીત, આત્મામાં ચિત્તને એટલે ઉપાધિમાંથી અનાત્મામાંથી ધીમે ધીમે ચિત્તને ખસેડીને આત્મામાં જોડવાનો સતત પ્રયત્ન કરવો જોઈએ. દ્રષ્ટા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા એ બધાની અંદર, એ દરેકની અંદર જે અનુસ્યુત છે, દર્શન કરનાર, શ્રવણ કરનાર, મનન કરનાર, જ્ઞાન જાણનાર, કરતા, ભોગતા, સતત અનેક પ્રકારના વેશ લેવાઈ રહ્યા હોય, એ દરેક વેશની અંદર એ સર્વ વેશ ધારણ કરનાર, સર્વ વેશથી મુક્ત જે માત્ર ચેતન સ્વરૂપ જ છે અને જોનાર, સાંભળનાર બધાના વેશ છે. આ પ્રકારે સર્વ વેશની અંદર અનુસ્યુત, જેમ એક જ દોરાની અંદર બધા મણકાઓ પરોવાયેલા હોય, તેમ એક જ આ સૂત્રની અંદર કે એક જ ચૈતન્યની અંદર આ બધા દ્રષ્ટા, શ્રોતા, મંતા, સુખી, દુઃખી આ બધા એમાં પરોવાયેલા છે. અંતેથી હું જયારે સુખી હોઉં, દુઃખી હોઉં કે જોતો હોઉં, સાંભળતો હોઉં, ખાતો હોઉં, પીતો હોઉં, આ બધી વસ્તુ જયારે થઈ રહ્યો ત્યારે પણ એ દરેકની અંદર એવું કયું નિર્વિશેષ તત્વ છે જ્યાં દરેકની અંદર અનુસ્યુત છે? આત્માનમ યુંજીત. આની અંદર મનને જોડવું જોઈએ. યદ વાચા અનભ્યુદમ યેન વાક અભ્યુદતે. જે વાણીથી જે ન પામી શકાય કે વાણીથી જેનું વર્ણન ન કરી શકાય, વાણી જેને પ્રકાશિત ન કરી શકે, પણ જેને કારણે વાણી પ્રકાશિત થાય છે કે જેને કારણે વાણી પ્રકાશિત કરી શકે છે. યન મનસાન મનુદે યેન આહુર મનોમતમ. મન વડે જેનું મનન ન કરી શકાય પણ જેને કારણે આ મન મનન કરે છે. એટલે ક્યાં આપણું ધ્યાન હવે ભગવાન એટલે આવા શાસ્ત્રો આપણું ધ્યાન મન પર હોય છે તો કે નહીં, યેન આહુર મનોમતમ, જેને કારણે આ મન મનન કરતો એને તરફ દ્રષ્ટિ કરવી જોઈએ. અહમ સર્વસ્ય પ્રભવ. આ સર્વ છે એનું હું પ્રભવ છું, સર્વનું ઉદ્ભવ સ્થાન છું, એના તરફ નજર કરવી જોઈએ. મત્ત સર્વમ પ્રવર્તતે. આ પ્રવૃત્તિ પ્રત્યે ધ્યાન છે ખરું, પણ એ સર્વનો પ્રવર્તક કોણ છે? એ કહે હું પ્રવર્તક છું. આમ પ્રવૃત્તિમાંથી ધ્યાન પ્રવર્તકમાં, કાર્યમાંથી ધ્યાન કારણમાં, મનમાંથી ધ્યાન જે મનનો પ્રકાશક છે, ઇન્દ્રિયોમાંથી ધ્યાન ઇન્દ્રિયના પ્રકાશકમાં. આ રીતે સતત આપણું ધ્યાન જે સ્વભાવથી જ અનાત્મામાં, વિષયોની અંદર કે ઉપાધિની અંદર હોય છે, સતત આ શાસ્ત્રના અધ્યયનથી અને શાસ્ત્રમાં જે અધ્યયન કર્યું છે એની મદદથી સતત આપણા મનને એમાંથી હટાવીને, અનાત્મામાંથી હટાવીને
આત્મા પર કેન્દ્રિત કરવાનો સતત પ્રયત્ન કરવો જ જોઈએ, અને તો જ આપણને આ જ્ઞાન આપણું બને, નહીતર આપણું બનતું નથી. શ્રવણ દરમિયાન જ્ઞાન કદાચ આપણું હોય તો પછી એ આપણું રહેતું નથી, કારણ કે વળી પાછું પેલા મૂળ ટેવને કારણે વળી પાછું આપણું મન અનાત્મામાં જઈને વળી બેસી જાય છે. એટલે કે છે યોગી યુંજીત સતતમ, સતતમ એટલે સર્વદા. સર્વદા એથી આદર દીર્ઘકાલયો ઉપલક્ષણમ. યોગ શાસ્ત્રમાં કહે છે સતત એટલે સતત, નૈરંતર્યેણ, ક્યાં સુધી? દીર્ઘકાલ, લાંબા સમય સુધી. અને કેવી રીતે? આદરપૂર્વક, એટલે અત્યંત આદરથી, ઉત્સાહ કે શ્રદ્ધા ભક્તિથી નિરંતર અને દીર્ઘકાળ સુધી આ પ્રકારે યોગી એટલે ધ્યાયીએ, અર્થાત આ આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરનાર છે અથવા યોગારૂઢ થવાની ઈચ્છા ધરાવનાર સાધક છે, એને સતત આ રીતે પોતાના ધ્યાનને આત્મામાં કેન્દ્રિત કરવું જોઈએ. સર્વદા આત્માનમ, ભગવાન કહે છે આત્માને જોડવો જોઈએ. આત્માનો અર્થ કર્યો અંતઃકરણમ. આત્માને કે જોડવાનો હોતો નથી, અંતઃકરણ જે અનાત્મામાં જોડાયેલું છે એને ત્યાંથી છોડાવીને આત્મામાં એને જોડવાની આવશ્યકતા છે. પછી કહે છે રહસી એકાંતે ગિરી ગુહાદવ, કોઈ પર્વતની ગુહા વગેરે ની અંદર જઈને, તો ક્યાં આગળ ધ્યાન કરવું જોઈએ? એકાંત પ્રદેશમાં. ગિરી ગુહાદવ ઇતિ આદિ શબ્દેન યોગ પ્રતિબંધક દુર્જનાદિ વિધરો દેશો ગૃહ્યતે. અર્થાત આપણા યોગમાં પ્રતિબંધક રૂપ થનારા જે કોઈ બીજા હોય, દુર્જનો વગેરે હોય, ધારો કે ગિરી ગુહામાં જઈને ત્યાં કોઈ દુર્જન તો ગઈ, એટલે ગિરી ગુહાદવ અર્થાત આ યોગમાં બંધ કરનારા જે કઈ અવરોધો હોય એ સર્વ અવરોધોથી દૂર. એટલે કે છે કે રહસી એકાંતે, એકાંત પ્રદેશની અંદર ગિરી ગુહાદવ સ્થિત સન, આવી રહીને એકાકી અસહાય, કોઈ પ્રકારની સહાય વગર. આમ સહાયનો અર્થ ભારિયા કરવામાં આવતો હોય છે, એકાકીનો અર્થ ભારિયા કે સહાય કે અનુચર, એના કોઈના વગર. પછી પાછી બધી આપણી જંજાળ લઈને ત્યાં જતા હોય એ નોકર ચાકરો બધું, એ બધા કશા વગર એકાકી. વિશેષણ દ્વયસ્ય તાત્પર્યમાં રહસી અને એકાકી એમ જયારે કહ્યું, એટલે શંકરાચાર્યજી આ એવું કેમ કહ્યું એનું તાત્પર્ય કહે છે કે એકાંત પ્રદેશમાં અને એકલો એવો જયારે ભગવાન વિશેષણો યોગી વાપરે છે ત્યારે એ ભગવાનનું તાત્પર્ય શું છે એ આગળ સમજાવે છે. રહસ્ય સ્થિત એકાકી ચ ઇતિ વિશેષણાત સંન્યાસમ કૃત્વા ઇત્યર્થઃ. આગળ કહી દીધું, આગળની ચર્ચામાં જ સંબંધ, આગળ આ પ્રકરણના પ્રારંભને અધ્યાયના પ્રારંભમાં જ કહ્યું કે રહસ્ય સ્થિત અને એકાકીનો અર્થ ભગવાન આ યોગ સંન્યાસી માટે મુખ્યત્વ કહી રહ્યા છે. બસ માત્ર અહીંયા એનો ઉલ્લેખ કરે છે, આગળ તો એને દલીલો પૂર્વક સમજાવ્યું. રહસ્ય સ્થિત એકાકી છે એ વિશેષણાત, આ પ્રકારના બે વિશેષણો યોગીના બતાવીને સંન્યાસમ કૃત્વા ઇત્યર્થાત, બીજી બધી વસ્તુનો ત્યાગ, એટલે સંન્યાસનો અર્થ છે કે બધી પ્રકારની જરૂરિયાતોનો, અપેક્ષાઓનો, ધર્મનો બધાનો ત્યાગ. ધર્મ એટલે બીજી બધા પ્રકારની ઈચ્છાઓનો ત્યાગ, બધા પ્રકારના કર્તવ્ય, ટૂંકમાં આમાં જ લાગી જવાનું. તો જ દીર્ઘકાળ નિરંતરીય આદર ક્યારે હોય? આ એક જ માત્ર જીવનનું ધ્યેય હોય, નામ સંન્યાસી. સંન્યાસી નો અર્થ એ કે બસ બીજું કોઈ ધ્યેય, બધા પ્રકારના ધ્યેયનો ત્યાગ કરે ને અને બીજા બધા પ્રકારના કર્તવ્યનો બધાનો ત્યાગ કરે, એટલે સંન્યાસમ કૃત્વા. એ યુગની ભાષામાં આપણે કહીએ તો એવું ત્યારે જ બને જ્યાં સુધી જ્યારે માણસ સંન્યાસ લીધો હોય ત્યારે. સંન્યાસમ કૃત્વા ઇત્યર્થ. અને આગળ બતાવે છે યત ચિત્તાત્મા ચિત્તમ અંતઃકરણમ આત્મા દેહશ્ચ સંયતો યસ્ય સહ યત ચિત્તાત્મા નિરાશી વીતતૃષ્ણઃ અપરિગ્રહશ્ચ પરિગ્રહરહિતઃ ઇત્યર્થઃ. સંન્યાસિત્વેપી ત્યક્ત સર્વ પરિગ્રહ સન્ન યુંજીત ઇત્યર્થઃ.
યત ચિત્તાત્મા યોગીના બીજા વિશેષણો બતાવે છે. ચિત્તમ એટલે કે અંતઃકરણમ, અને આત્મા શબ્દનો અર્થ અહીં દેહ કર્યો છે. હવે આત્મા શબ્દ, દેહ માટે આત્મા શબ્દ વપરાય છે, મન માટે પણ વપરાય છે. એટલે યત ચિત્તાત્મા, જેનું ચિત્ત અને આત્મા બંને, જેના યત એટલે કે સંયત છે, અર્થાત આત્મા અને ચિત્ત બંને પર જેનું પ્રભુત્વ છે, એને યત ચિત્તાત્મા કહે છે. ચિત્તનો અર્થ મન કર્યું, આત્મા શબ્દનો અર્થ દેહ કર્યો કે ઇન્દ્રિયો. આમ પોતાના દેહ, ઇન્દ્રિયો અને મન એના પર જેણે વિજય પ્રાપ્ત કર્યો છે, અર્થાત એ જેના કાબુમાં છે, કે જેના પર એનું પ્રભુત્વ છે. ટૂંકમાં આપણો મન, દેહ, ઇન્દ્રિય બધી વસ્તુ અનુકૂળ છે, એ પ્રતિકૂળ નથી. એનું નામ જ સંયતમ. નિરાશી વિધ તૃષ્ણ, અગત્યની વસ્તુ. આંતરિક બીજો કયો છે આપણો અવરોધ? આશાઓ. વિધ તૃષ્ણ, કોઈ પ્રકારની તૃષ્ણાઓ હોય તો આખો દિવસ ભગવાન કહે છે. નિસ્પૃહ સર્વ કામેભ્ય, એમ કહીને સમલોષ્ટાશ્મ કાંચન. તેથી અભિલાષાઓ, આશાઓ, તૃષ્ણાઓ વગેરેથી મુક્ત, અર્થાત પરમ વૈરાગ્ય હોય તો જ આ યોગ શક્ય છે. જ્યાં રાગ દ્વેષ હોય તો મન આપણને વિક્ષિપ્ત થવાનું, એટલે કે છે નિરાશી વિધ તૃષ્ણ. એ પણ વિવેકપૂર્વક જે અનેક પ્રકારની તૃષ્ણાઓ કે આશામાંથી મુક્ત થયો છે. આશાઓનું સ્વરૂપ જ્યારે સમજવામાં આવે ત્યારે છેવટે બધાને બધી ઈચ્છાઓ, જ્યારે આત્માની ઈચ્છાની અંદર જ બધી ઈચ્છાઓને બદલવામાં આવે કે બધી ઈચ્છાની પાછળ એક જ ઈચ્છા રહેલી છે, તે આત્માની ઈચ્છા, એવું જેટલા ઊંચે આપણે સમજીએ એટલા ઊંચે બીજી બધી ઈચ્છામાંથી મન મુક્ત થાય. એમ કે નિરાશી એટલે એવું નથી કે ઈચ્છાઓને હડસેલી મૂકે છે કે ઈચ્છાઓનો તિરસ્કાર થયો છે. ઈચ્છાઓને સમજવામાં આવે, અને સમજવામાં આવે ત્યારે આપણે ખ્યાલ આવે કે ઈચ્છા તો એક ખાલી વેશ જ છે. એક જ ઈચ્છા, આત્માની ઈચ્છા ભિન્ન ભિન્ન વેશ પહેરીને આપણી સમક્ષ આવતી હોય છે. અને તેથી એ જે મૂળભૂત ઈચ્છા છે એ ઈચ્છા ચાલુ રાખી છે. આ કઈ ઈચ્છા છે? આત્મામાં નિષ્ઠ થવાની ઈચ્છા છે. કશી ઈચ્છા નથી એવું નથી, એને તો કોઈ પ્રયત્ન થઈ જ ના શકે. આટલી ઈચ્છા છે શેમાં? તો કે યોગમાં આરૂઢ થવાની, અને તેથી બીજી બધી ઈચ્છાઓ જેની નિવૃત્ત થઈ ગઈ છે. અપરિગ્રહ, પરિગ્રહશ્ચ અપરિગ્રહ પરિગ્રહ રહિત ઇત્યર્થ. એટલે કોઈ પ્રકારના પરિગ્રહ કે સંગ્રહ વગર. તો કોઈ સંન્યાસી એકવાર તમે કહો છો ભાઈ ક્યાં કોઈ સંગ્રહ રાખવાનો છે, એટલે કહ્યું હમણાં સંન્યાસિત્વે બી ત્યક્ત સર્વ પરિગ્રહ સન્ન યુંજિત. સંન્યાસી હોય તો પણ મનમાં કોઈ પ્રકારની પરિગ્રહ એટલે કે શું? કૌપીના આચ્છાદનાદિશુ અભી શક્તિ નિવૃત્ત્યર્થમ. જે કે નાની મોટી વસ્તુ હોય, કૌપીના આચ્છાદન, વસ્ત્ર, કશું હોય, એમાં આસક્તિ ના હોય, એ વસ્તુઓ પણ આપણું ધ્યાન દોરે. એટલે કેવી કેવી વસ્તુઓ આપણા મનને ચલાયમાન કરે. આમ અત્યારે તો આવી સમજ નથી પડતી, કારણ કે એટલું બધું મન ચંચળ હોય છે કે આવી નાની વસ્તુઓ, આવી નાની ચંચળતાની સમજ જ નથી પડતી. પણ મન જેમ જેમ આપણું સ્વસ્થ થતું જાય તેમ તેમ ખબર પડે કે આ વસ્તુઓ કેવી આપણને, આપણા મનને વિક્ષિપ્ત કરે છે. પેલું કહે છે કે જયારે પહાડ પર ચડતા હોઈએ ત્યારે ખબર પડે કે એક સફરજનનું કેટલું વજન છે. ત્યાંથી ખબર, આમ તો નહીં ખબર પડે આપણને. આમ જમીન પર ચાલતા હોઈએ કે જરા જરા આમ ટેકરી ચડવાની હોય તો 5-10 કિલો લઈને આપણે ચાલીએ, પણ જયારે પછી પેલી ઊંચાઈઓ ચડવાની હોય અને જેમ હવા પાતળી થતી જાય, શ્વાસ લેવાનું મુશ્કેલ થતું જાય, આપણી શક્તિ ક્ષીણ થતી જાય, અંતે વખતે એક સફરજનનું કેટલું વજન છે એ ત્યારે ખબર પડે. બધું કાઢતા જાય, બધું છોડતા જાય. એક બટાડો હોય તો વજનદાર તે વખતે લાગે. તો જેમ જેમ આપણું મન જયારે જેમ જેમ સેન્સિટિવ થાય ત્યારે ખબર પડે કે આ નાનામાં નાના પ્રકારની પણ એક અટેચમેન્ટ કે આસક્તિ હોય એ કેવી વિક્ષેપરૂપ થતી હોય છે. મારી રુદ્રાક્ષમાં છે કે નહીં, આટલો વિચાર એટલે મન વિક્ષિપ્ત થયું. કમંડળ ક્યાં ગયું? બરોબર છે, સ્થાનમાં છે. અને તો એટલે આસક્તિને કારણે આટલું થાય, અને તો પણ એટલી પણ આસક્તિ આપણા મનમાં વિક્ષેપ જન્માવે તો નિષ્ઠામાં આ વસ્તુ પ્રતિબંધક બને છે. એટલે ભગવાન કેવા પ્રકારનું મન આપણું થવું જોઈએ તો આપણું મન નિષ્ઠા પ્રાપ્ત કરી શકે. અપરિગ્રહ, કોઈ પ્રકારની પરિગ્રહ બુદ્ધિ નથી. નિરાશી, કોઈ પ્રકારની તૃષ્ણાઓ, આશાઓ, અપેક્ષાઓ, અભિલાષાઓ કઈ નથી. કશું સિદ્ધ કરવું જ નથી. નિરાશી એટલે કઈ સિદ્ધ કરવાનું નથી, કોઈ ટેન્શન નથી. નહીં તો ધ્યાનમાં બેસતા પહેલા અમુક કંઈક થવું જોઈએ એ પ્રકારની અપેક્ષા લઈને બેસતા તો ટેન્શન રહ્યા કરે, કઈ ના થયું, મને તો કશું ના થયું, મને નામ થયું. કઈ નિરાશી, કઈ વસ્તુ સિદ્ધ નથી કરવાની, પ્રાપ્ત કરવાની. પ્રાપ્ત છે પ્રાપ્તિ. આમ પૂરેપૂરી નિરાંત મન પૂરેપૂરું જયારે નિરાંતમાં હોય ત્યારે જ આ આત્માનું ધ્યાન શક્ય બને. કોઈ પણ પરિગ્રહમાં કઈક મન હોય તોય મનમાં નિરાંત ના થોડો અજંપો રહે, અને આશા હોય તો પણ અજંપો રહે. આ બધી વસ્તુઓ કઈ કઈક અજંપો ઉત્પન્ન કરે.
આપણી સાથે કોઈ આવ્યું હોય તો થાય કે ભાઈ એને એનું પેલું ધ્યાન રખાયું કે ના રાખવું, આવી ગયું કે નહીં, ગયું કે નહીં, કશું કે આપણે ચિંતા થાય. કોઈક અન્ય આપણી સાથે હોય તો પણ એટલે એકાકી. આમ વિક્ષેપ ઉત્પન્ન કરનારા જે કઈ અંદરના અને બહારના જે કઈ વિક્ષેપના સ્થળો છે, ભગવાન એમનો ઉલ્લેખ કરીને બતાવે છે કે કેવા પ્રકારની માનસિક સ્થિતિ ઉત્પન્ન કરવાનો. હવે પહેલા સ્થિતિ ઉત્પન્ન કર્યા પછી એકાંતમાં જવું છે, ત્યાં ગયા પછી આ કરવાનું નથી. એટલે નિરાશી બની ગયા. આપણે મુખ્ય અર્થ મહદઅંશ થયા પછી આપણે પહેલું કહ્યું છે રહસ્ય, એટલે હું ત્યાં જઈને બેસું એમ નહીં. પહેલા શું છે, પછી જે કહ્યું છે પણ યતચિત્તાત્મા નિરાશી અપરિગ્રહ. આમ ચિત્ત આપણું અને આપણું શરીર કે ઇન્દ્રિયો નિરાશી અપરિગ્રહ. મુખ્ય મહદઅંશે આ સ્થિતિ જયારે પ્રાપ્ત થઈ હોય પછી એકાંતવાસ હોય તો આપણને ખરેખર એ આશીર્વાદ રૂપ કે ફળદાયી નીવડે. નહીં તો એકાંત જ મુશ્કેલી ઉત્પન્ન કરવાનો થઈ જાય. આ શ્લોકથી માંડીને 23 શ્લોકમાં ભગવાન હવે આ યોગનું નિરૂપણ કરે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાत् અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. युञ्जीत सततम् आत्मानं रहसि स्थितः एकाकीयत चित्तात्मा निराशीरपरिग्रहः. एवं उत्तम फल प्राप्त सुहृद मित्रायुदासीन मध्यस्थ द्वेष्य बंधुषु साधुष्वभिज पापेषु समबुद्धिर विशिष्यते. કારણ કે આ પ્રકારની સમબુદ્ધિ જેનામાં છે વિશિષ્યતે, કારણ કે સર્વશ્રેષ્ઠ યોગી છે. અંતેથી આ પ્રકારના સર્વશ્રેષ્ઠ યોગનું ફળ પ્રાપ્ત કરવા માટે શું કરવું છે? યોગી યુંજીત સતતમ આત્માનમ. યોગી અર્થાત ધ્યાયી, યોગીનો અર્થ ધ્યાયી, જે ધ્યાન કરે છે નામ ધ્યાયી. તો આ ધ્યાયી એ ધ્યાન કરનારે સતત પોતાના આત્માને અંતઃકરણને આત્મામાં યોજવું જોઈએ. કારણ કે આત્મા જ સર્વમાં સમાન છે. સુહૃદ મિત્ર અરિ ઉદાસીન મધ્યસ્થ એવું યોગી કેમ સર્વથી શ્રેષ્ઠ છે? કારણ કે દર્શન કરે છે. કોના દર્શન કરે છે? જે સમદૃષ્ટિ, જે આ સર્વમાં સમાન તત્વ રહેલું છે એના દર્શન કરતો હોવાને કારણે. એવું કયું સમાન તત્વ રહેલું? તો કે આત્મા. આમ આત્મા એ જ સર્વમાં રહેલું સમાન તત્વ છે. એના દર્શન કરનાર યોગી સર્વશ્રેષ્ઠ હોવાને કારણે પ્રત્યેક સાધકે પણ આત્માનું ધ્યાન કરવું જોઈએ. એટલે આત્માનું રહસ્ય સ્થિત. કેમ ધ્યાન કરવું એના માટેના પછી ભગવાને જોડે જોડે અંગો બતાવ્યા. રહસ્ય સ્થિત તો એકાંતે ગિરિ ગુહાદૌ, એકાંત સ્થળની અંદર એકાકી અસહાય હૈ, કોઈ પ્રકારની સહાય કે કોઈ પ્રકારની કંપની કે સમાગમ વગર. એ તો ચિત્તાત્મા, જેનું ચિત્ત અને આત્મા મન બુદ્ધિ. આમ ચિત્ત અને બુદ્ધિની દેહ, આમ દેહને મન પર જેને નિયંત્રણ છે એવું યત ચિત્તાત્મા.
નિરાશી વીત તૃષ્ણ, સર્વ પ્રકારની તૃષ્ણાઓથી રહિત, અપરિગ્રહ, સર્વ પ્રકારના પરિગ્રહ કે સંગ્રહથી રહિત, જે કે થોડો ઘણો પણ સંગ્રહ હોય એની અંદર પણ કોઈ પ્રકારની આસક્તિ કે મમતા રહિત, આ પ્રકારની સ્થિતિ યોગીને હોવી જોઈએ. અથવા આવી પરિસ્થિતિની અંદર યોગીએ અથવા ધ્યાનીએ સાધકે સતત અંતઃકરણને આત્મામાં જોડેલું રાખવું જોઈએ, આત્માનું સતત ચિંતન કરવું જોઈએ. હવે આગળના જે શ્લોકો આવે છે બીજા બધા, એ શ્લોકોનું તાત્પર્ય પહેલા શંકરાચાર્ય સમજાવે છે. 178 પાના પર બીજો પેરેગ્રાફ. અથ ઇદાનીમ યોગમ યુંજતઃ આસન આહાર વિહારાદીનાં યોગ સાધનત્વેન નિયમો વક્તવ્યઃ પ્રાપ્ત યોગસ્ય લક્ષણમ તત્ફલાદિ ચ ઇત્યતઃ આરભ્યતે. અર્થાત યોગના જે મુખ્ય અંગો છે એનું વર્ણન કર્યા પછી ઇદાનીમ હવે યોગમ યુંજતઃ, યોગનું જે અનુષ્ઠાન કરે છે એવા યોગી માટે આસન આહાર વિહારાદીનામ યોગ સાધનત્વેન નિયમઃ વક્તવ્યઃ. કારણ કે આસન આહાર વિહાર આ બધા પણ યોગના સાધન હોવાને કારણે, અર્થાત આસન એટલે કઈ રીતે આપણે બેસીને ધ્યાન કરીએ, કઈ પરિસ્થિતિમાં કે કેવા આસનમાં બેસીને ધ્યાન કરીએ છીએ અથવા કયા આસન પર બેસીએ છીએ એ પણ અગત્યનું હોવાને કારણે, એનો પણ ધ્યાનમાં ફાળો હોવાને કારણે, આહાર કયા પ્રકારનો અને કેવો આહાર આપણે લઈએ છીએ એની પણ એના પર અસર થતી હોવાને કારણે, વિહાર અર્થાત આપણે શરીરે કેટલો શ્રમ કરીએ છીએ, કેટલું ચાલીએ છીએ, આ વસ્તુઓની પણ અસર થતી હોવાને કારણે નિયમ વક્તવ્ય. એટલે ભગવાનને એમ લાગે છે કે આ વિષયનો પણ નિયમ એટલે કે નિયમ તો આટલું જ કરવું જોઈએ, આ પ્રકારનો નિયમ વક્તવ્ય. આહાર આ પણ લઈ શકાય, પેલો પણ લઈ શકાય, આટલો પણ લઈ શકાય, તેટલો પણ લઈ શકાય. અહો પક્ષ એટલે આટલું પણ થાય અને તેટલું પણ થાય તો નિયમ કે નહીં આમ કરવાનું, આમ નહીં કરવાનું. એક ને એક જ વસ્તુ બે રીતે થતી હોય, બસમાં જવાતું હોય, રિક્ષામાં જવાતું હોય તો સ્ટેશન પર કેવી રીતે જવું, તો કે બસમાં જવાનું, રિક્ષામાં નહીં. આ શું કહે? નિયમ. નરું રિક્ષામાં જ જવાતું હોય, બસ જતી જ ના હોય તો પછી રિક્ષામાં જ જવાનું, એવો નિયમનો અર્થ જ નથી. કારણ કે કોઈ પ્રકારનો વિકલ્પ છે જ નહીં. જ્યાં વિકલ્પ હોય ત્યાં એક જ વિકલ્પ કે આમ જ કરવાનું, આમ નહીં. એને શું કહેવાય? નિયમ. તો તે રીતે ગમે તેમ બેસી શકાય. કોઈ ઉભા ઉભા યોગ કરવાનો, સુતા સુતા કરવાનો, બેસીને કરવાનો, ચાલતા ચાલતા કરવાનો, બધી રીતે આવી જાતના પર થઈ શકે. એટલે કે બેસીને કરવાનો, આમ નિયમ. તો ભાઈ 10 વાર ખાઓ, 5 વાર ખાઓ, 2 વાર ખાઓ, આટલું ખાઓ, તેટલું ખાઓ, તો કે આટલું જ જમવાનું. કેટલે રોજ કેટલી મુસાફરી કરવું, 1 માઇલ, 2 માઇલ, 10 માઇલ, 20 માઇલ, તો કે આટલા માઇલ. તેથી કારણ કે આ બધી વસ્તુઓની ધ્યાન પર અસર થતી હોવાને કારણે આ બધાનો નિયમ પણ આપણને કહેવો જોઈએ. એ ન કે તો ભગવાન જે આપણને વિગતો આપે છે એ વિગતો અધૂરી રહી જાય. યોગ સાધનત્વેન નિયમ વક્તવ્ય. તેથી હવે પછીના શ્લોકમાં ભગવાન આ વિષયના નિયમો પણ કહેશે. સાથે સાથે પ્રાપ્ત યોગસ્ય લક્ષણમ, પ્રાપ્ત યોગસ્ય, યોગ જેને પ્રાપ્ત થયો, યોગ જેને સિદ્ધ કર્યો, અર્થાત જેને આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરી એવો જે યોગી જે સિદ્ધ છે, લક્ષણમ એનું લક્ષણ અર્થાત કેવો છે એટલે એનું પણ વર્ણન કરશે. પ્રાપ્ત યોગસ્ય લક્ષણમ, તો એનું લક્ષણ કેવો હોય, એનું દર્શન કેવું? આત્મોપમેન સર્વત્ર સમમ પશ્યતિ અર્જુન. હે અર્જુન, જે સર્વત્ર આત્માની સમાન જ બધાને જુએ છે, અર્થાત બધામાં આત્માના જ દર્શન કરે છે, આ યોગીનું દર્શન છે. અને તેથી એનું કેવું દર્શન છે, એનો વ્યવહાર કેવો છે? સુખમ વા યદિ વા દુઃખમ સયોગી પરમો મતઃ. સુખમાં હોય, દુઃખમાં હોય, બધામાં હંમેશા સર્વત્ર આત્માના આત્મભાવે જ સર્વ દર્શન કરે છે. આ પ્રકારનું યોગનું લક્ષણ છે.
સર્વભૂતસ્થમાત્માનમ સર્વભૂતાની ચ આત્મની ઈક્ષતે યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શન. સર્વત્ર સમ આત્મ તત્વના દર્શન કરનારો આ શું યોગીનું લક્ષણ. એ પણ જાણવું જોઈએ ને કે ક્યારે કેમ થાય છે. યોગી હું થવું તો કેવો થવું. એટલે આપણે રોજ પછી જોઈએ ને આમ પેલા નાના છોકરા મસાલ બનાવતા રોજ કેટલું થયું આપણે પણ રોજ ચેક કરીએ કે બરોબર ક્યાં સુધી